બહાર દ્વારપાલોએ રોક્યા. એ કહે આપ ક્યાંથી આવો છો? બોલે હું નંદગાંવથી આવું છું અને રાધાજીને મળવા માટે આવું છું. બોલે રાધાજીની એપોઇન્ટમેન્ટ લીધી છે? બોલે એપોઇન્ટમેન્ટ તો લીધી નથી. તો કહે છે કે રાધાજીની એપોઇન્ટમેન્ટ લીધી નથી તો આપની પાસે કોઈ વિઝિટિંગ કાર્ડ વગેરે છે તો રાધાજીને ખબર પડે કોણ મળવા આવ્યું છે. વિઝિટિંગ કાર્ડ હોય તો આપો કે આપ કોણ છો, ક્યાંના છો, શું કરો છો અને આપનો પરિચય શું. ત્યારે ઠાકોરજી કહું મારું વિઝિટિંગ કાર્ડ લખીને નહીં બોલીને કહી દઉં. બોલે બોલીને આપી દો. તો કહે કે અંદર જઈને કહેજો વૃષભાનજીને કે નંદ ગાંવ મેરો ગાંવ હૈ, ગૈયા કો ચરાનો મેરો કામ હૈ. नंद गांव मेरो गांव है, गैया को चरानो मेरो काम है. कह दो वृषभान जी से कि मैं तो वृषभान की लली की गली को गुलाम हूं. वही से आप कह दो वृषभान लली से कि हम तो वृषभान की लली की गली के गुलाम हैं. અને આ રીતે પોતાનો પરિચય આપ્યો. અને જ્યારે ભીતર આપ પધાર્યા અને રાધાજી સાથે મુલાકાત થઈ અને પછી રાધાજી અને પોતાની સખીઓ સાથે જે વૃંદાવનમાં આપે નૃત્ય કર્યું, રાસ કર્યું, એનું દર્શન હરિરાય મહાપ્રભુજી કરે કે નંદ નંદન સિર રાજ હી બરસાનો વૃષભાન. અને આ તો બરસાના છે. અને જો પ્રભુના દર્શન પણ હરિરાયજીએ જો ગોકુલ નામ લીધું ને સીધા પહોંચ્યા ક્યાં? બરસાના. બોલે બરસાના એટલે શું? બોલે બરસાના એટલે ખાલી કોઈ ગામનું નામ નહીં. બરસાના એટલે શું? જ્યાં પ્રભુ જાય તો પ્રભુને કહેવાય કે પ્રભુ આપકી કૃપા દૃષ્ટિ, આપકી કૃપા વૃષ્ટિ અબ બરસાના, વરસાવજો. બરસાના એટલે શું? વરસાવજો, કૃપા વૃષ્ટિનો અનુભવ કરાવજો, કૃપા વૃષ્ટિમાં ભીજવજો, કૃપા વૃષ્ટિમાં અમને ભીગોજો. એ જ બરસાના. એટલા માટે તો કહ્યું બરસાનો વૃષભાન, દો મિલ ક્રીડા કરત હૈ ઇત ગોપી ઉત કાન. અને આવું સુંદર રાસનું દર્શન આપે બરસાનામાં પણ કર્યું. અને પછી આગળ કહે શ્રી યમુનાજી સો નેહ કર યહી નેમ તું લે. અને જો નિયમ લેવડાવે છે હરિરાયજી. જો હરિરાયજી ખાલી આપણને એમ નથી કહેતા કે આ જપ કરો, આ સાંભળી લો અને ચાલ્યા જાઓ. શ્રી હરિરાયજી આ વલ્લભ સાખી દ્વારા કંઈક આપવા માંગે છે. શ્રી હરિરાયજી એક ડગલું જ્યાં છીએ ત્યાંથી આગળ લઈ જવા માંગે છે. અને જ્યાં જ્યાં આપણને ટકોર કરવાની વાત કરે છે ત્યાં હરિરાયજી કરી પણ દે છે. અને આની અંદર માનો આપણા હાથમાં જલ લેવડાવીને સંકલ્પ કરાવતા હોય કે શ્રી યમુનાજી સો નેહ કરી યહી નિયમ તું લે. આ નિયમ લે. જેમ આપણે કુંડમાં સ્નાન કરવા જઈએ અને હાથમાં જ્યારે વજયાત્રા પ્રારંભ કરીએ તો પહેલાં યમુના જલ હાથમાં લઈ અને નિયમ લઈએ છીએ ને કે આ નિયમ અમે પાળીશું, આ વસ્તુ અમે નહીં કરીએ, આ વસ્તુ અમે કરીશું. એ રીતે જ્યારે આગળની સાખીઓમાં લઈ જાય છે હરિરાયજી તો આગળની સાખીઓમાં લઈ જવા માટે શ્રી યમુનાજીના પાસે નિયમ લેવડાવે છે આપણને. અને કહે છે કે શ્રી યમુનાજી સો નેહ કરી યહી નિયમ તું લે, શ્રી વલ્લભ કે દાસ બિનું ઓરન સો તજી નેહ. યમુનાજીની પાસે નિયમ એ લે, યમુનાજીનું જલ હાથમાં લઈને એ નિયમ લે કે શ્રી વલ્લભના સાથે જેનો સ્નેહ છે અને વલ્લભના જે દાસ છે એની સાથે જ હું મારી પ્રીતિ રાખીશ. અને જે વલ્લભનું દાસત્વ સ્વીકાર્યું નથી એની સાથે હું લૌકિક વ્યવહાર ભલે રાખીશ પણ મારો નેહ ક્યારે થવા નહીં દઉં. એ વાત માનો શ્રી હરિરાય મહાપ્રભુજી આપણને કહે છે કે શ્રી યમુનાજી સો નેહ કર યહી નેમ તું લે, શ્રી વલ્લભ કે દાસ બિનું ઓરન સો તજી સ્નેહ. જે શ્રી વલ્લભના દાસ નથી, જે શ્રી વલ્લભમાં આસક્તિ રાખતા નથી, જે શ્રી વલ્લભના સ્વરૂપને હજી જાણતા નથી એનાથી હું મારો સ્નેહ નહીં રાખું. એ વાત હરિરાયજી આપણને કહે. અને આગળ કહે મન પંછી તન પાંખ કર ઉડ જાવો વહદે, ગોકુલ ગામ સુહાવનો જહા, ગોકુલ ચંદ્ર નરેશ શ્રી વલ્લભ, ગોકુલ ચંદ્ર નરેશ. સभी गाइए एक संग. मन पंछी तन पाख कर उड़ जाओ वहदे, गोकुल गाम सुहावनो जहाँ, गोकुल चंद्र नरेश
श्रीवल्लभ गोकुल चंद्र नरेश श्रीवल्लभ गोकुल चंद्र नरेश श्रीवल्लभ गोकुल चंद्र नरेश। હરિરાયજી કહે છે, મન પંછી પોતાના મનરૂપી પંછીને કહે છે, હે મન, જાનો છે ત્યાં તું પહોંચીશ, એના વિના તને સુખ નથી. તું જ્યાંથી વિખૂટો પડ્યો છે જ્યાં સુધી ત્યાં નહીં જાય તને શાંતિ નથી. તો હે મનરૂપી પંછી, આ તન શું છે? એ તારી પાંખો છે. અને હે મનરૂપી પંછી, આ તનરૂપી પાંખોથી ઉડતા ઉડતા તું એ ગોકુલ સુધી પહોંચી જા, એ ગોકુલ ગાંવ સુધી પહોંચી જા કે ગોકુલ ગાંવ સુહાવનો જહાં ગોકુલ ચંદ્ર નરેશ. તું એ દેશ પહોંચી જા કે જ્યાંથી તું છૂટો પડ્યો છે. તું એ દેશ પહોંચી જા કે જ્યાંથી તારું મૂળ પ્રાગટ્ય ભૂમિ છે. તું ત્યાં પહોંચી જા જ્યાં તારું નિજ ગ્રહ છે. જો હું હંમેશા કહેતો હોઉં કે હરિરાયજી આ મનને ગોકુલમાં પહોંચાડવાની વાત કરે છે. કોને? અને હંમેશા કહેતો હોઉં કે આ વ્રજ છે શું છે? બોલે આપણું દેહ એ વ્રજ છે. શું છે? જરા મોટેથી બોલજો તો ખરા. આપણું મન છે ને એ મથુરા છે. શું છે? હૃદય છે શું છે? ગોકુલ છે. શું છે? બોલતા રહેજો જરા. મન મથુરા છે, હૃદય ગોકુલ છે. હવે બતાવો, પ્રભુ પ્રગટ્યા ક્યાં? પહેલા ક્યાં પ્રગટ્યા? મથુરામાં. જો પ્રભુ પહેલા મથુરામાં પ્રગટ્યા તો મથુરા એટલે શું? મન. અને મથુરામાં પ્રભુ પ્રગટ્યા તો મથુરામાં કોણ હતો? બહુ સરસ. અને મથુરામાં એ વખતે જે કંસ હતો તો એને પ્રભુના પ્રાગટ્યનો આનંદ હતો કે દુઃખ હતું? મથુરાની અંદર એ વખતે જેટલા પણ લોકો હતા એ પ્રભુની સેવા કરવા માંગતા હતા કે પ્રભુને પીડા આપવા માંગતા હતા? બહુ સરસ. હવે આ ગોકુલ, મથુરામાં પ્રગટી પ્રભુ ક્યાં પધાર્યા? ગોકુલ. તો મથુરામાં શું હતું? બોલે ભય. હવે ગોકુલમાં જ્યારે પધાર્યા તો ગોકુલમાં કોણ હતું? બોલ તો ખરા. નંદ બાવા, બીજું યશોદા મૈયા, પછી ગોપીઓ, પછી ગાયો. એ બધા શેના માટે હતા? બોલે પ્રભુની સેવા માટે. શેના માટે? એ બધા પ્રભુના સુખ માટેનો વિચાર કરતા હતા, પ્રભુને આનંદ આપવા માટે. તો મનમાં શું હતું? બોલે ભય. હૃદયમાં શું છે? બોલે આનંદ. મન શું છે? બોલે મથુરા. હૃદય શું છે? બોલે ગોકુલ. મનમાં પ્રભુ છે તો માનો ત્યાં કોનો ભય છે? બોલે કંસનો ભય, રાક્ષસોનો ભય, દૈત્યોનો ભય, આ કારાગૃહમાં જે દ્વારપાલો જાગે છે એમનો ભય. મથુરામાં પ્રભુને સંતાડીને રાખવા પડ્યા, કોઈ જોઈ ન જાય. અને ગોકુલમાં જેવા આવ્યા તો દુનિયાની સામે લઈ ગયા. પ્રભુ હવે સો કરો. મથુરામાં શું છે? બોલે ભય. અને ગોકુલમાં શું છે? બોલે સેલિબ્રેશન. તો આપણે જે પણ ઘરમાં અનુભવ કરીએ છીએ કે આપણને ઘરના લોકો, બહારના લોકો ભગવત સેવામાં સહાયક છે કે ભગવત સેવામાં પ્રતિકૂળ છે, તેમાં બહારના લોકોનો કંઈ વાંક નથી. એમાં વાંક માત્ર આપણા મનની અવસ્થાનો છે. જે પ્રભુ મથુરા રૂપી મનમાં પ્રગટ્યા, આપણો મૂળ લક્ષ્ય શું છે? કે મનરૂપી મથુરામાં પ્રગટેલા પ્રભુને હૃદય રૂપી ગોકુળમાં લઈ આવવાના. અને હજી ઘરમાં પ્રતિકૂળતા છે, કોઈ સેવા કરવા દેતું નથી, સેવામાં વિરોધ થાય છે, તો માનવું હજી પ્રભુ ક્યાં છે? મથુરામાં. અને મથુરામાં પ્રભુને સંતાડીને રાખવા પડે. ત્યાં બધા ચાહતા હોય કે પ્રભુની સેવા કોઈ ન કરે, ત્યાં બધા ચાહતા હોય પ્રભુની સેવામાં કોઈ ન કરે. અને જ્યારે પણ આપણું ભગવત સેવામાં વિરોધ થાય તેમાં વાંક બીજા કોઈનો નથી, વાંક આપણો છે કે આપણે આ મનરૂપી પંછીને તનરૂપી પાંખ મળી તો પણ મથુરાથી ગોકુળ લઈને આવ્યા નથી. અને જ્યાં પ્રભુ ગોકુળમાં પધાર્યા તો ગોકુળમાં બધા પોતાના, ગોકુળમાં જેવા પ્રભુ પધાર્યા ત્યાં બધા લોકોને પ્રભુના દર્શન કરીને આનંદ થયો, ત્યાં ઉત્સવ થયો, ત્યાં સેલિબ્રેશન થયું. અને ડરીને ભગવત સેવા કરવી પડતી હોય, સંતાડીને ભગવત સેવા કરવી પડતી હોય, માનજો હજી પ્રભુ ક્યાં છે? બહુ સરસ. અને જ્યાં ભગવત સેવાની અંદર ઘરના બધા લોકો સહયોગી થઈ ગયા, આજુબાજુવાળા પણ આવીને સહયોગ કરી જાય, આપણા નિકટના પણ બધા જોડાવા લાગે, ત્યારે માનવું કે હવે આપણા પ્રભુ ક્યાં પધાર્યા? ગોકુળમાં. જો મથુરામાં ભય અને ગોકુળમાં સેલિબ્રેશન.
મથુરાની અંદર ઠાકોરજીને સાચવવા પડે અને ગોકુળની અંદર તો નંદ મહોત્સવ થાય. તો આપણા જીવનમાં હજી પણ ભય હોય, ચિંતાઓ હોય, ઉદ્વેગો હોય, તેમાં વાંક બીજો કાંઈ નથી. હરિરાયજી કહે છે કે તમારા મનની અવસ્થાનો વાંક છે. તો એ વખતે મનને સમજાવો, ઘરના લોકોને સમજાવો નહીં, પણ મનને સમજાવો. બોલે શું સમજાવો? મન પંછી તન पाख कर उड़ जाओ वह देश, गोकुल गाम सुहावनो जहाँ, गोकुल चंद्र नरेश श्री वल्लभ, गोकुल चंद्र नरेश श्री वल्लभ, गोकुल चंद्र नरेश श्री वल्लभ, गोकुल चंद्र नरेश. મન પંછી તન પાંખ કર. ને જ્યારે જ્યારે પણ આવો માહોલ આપણને જોવા મળે ત્યારે આજ સાખી તમારા મનને વારે વારે કહેજો. આજ સાખી તમારા મનને વારે વારે કહેજો કે હે મન, ક્યાં સુધી આ મથુરામાં રહીશ? હે પ્રભુને ક્યાં સુધી આ મથુરામાં રાખીશ? હવે તો ગોકુલમાં પહોંચાડ. અને જ્યાં એ મનરૂપી પંછી આ તનરૂપી પાંખથી ઉડતા ઉડતા જ્યારે મનથી નીકળી અને હૃદયમાં આવશે તો ત્યાં કોણ છે? બોલે ગોકુલ ચંદ્ર નરેશ. ત્યાં પ્રભુ જેવા વ્રજમાં આવ્યા તો પછી વ્રજના રાજા કહેવાયા, વ્રજ ઈશ કહેવાયા. પણ મનમાં હતા, મથુરામાં હતા ત્યારે તો કેદમાં હતા, ત્યારે તો કેદીમાં હતા, કેદી રૂપે હતા. પણ જ્યારે ગોકુલમાં આવ્યા તો રાજા બન્યા. અને પ્રભુ આપણા રાજાની જેમ ક્યારે બિરાજે, આનંદમાં ક્યારે બિરાજે? કે જ્યારે ગોકુળમાં પધારે. અને એટલા માટે આ એક જ વસ્તુ સમજી લેવાની, આ જ્યારે જ્યારે પણ લૌકિકમાં મન જવા લાગે, આ મન જ્યારે ઉદ્વિગ્ન થાય, આ મન જ્યારે જ્યારે પણ ચિંતિત થાય, ત્યારે મનને એક જ ઉપદેશ આપો કે ભૈયાજી અબ ગોકુલ કબ ચલોગે. પેલા શેઠજીએ નહીં ત્યાં જોયું કે હું લૌકિક વાતમાં બહુ પ્રવૃત્ત ન થઈ જાઉં, તો એક પગારદાર છોકરો રાખ્યો અને કહે તારે કંઈ જ કામ કરવાનું નહીં. તો બોલે શેઠજી પગાર શેનો આપશો? બોલે ખાલી તારે કામ એટલું કરવાનું કે જે ક્ષણે તને લાગે કે હું હવે લૌકિકમાં વધારે રચી પચી રહ્યો છું, મારી અંદર લૌકિક આવેશ આવવા લાગ્યો છે, તારે ખાલી એટલું કરવાનું. એ ઘડીએ મારી પાસે આવી મારા કાનમાં કહી દેવાનું કે ભૈયાજી અબ ગોકુલ કબ ચલોગે. અને એવો એક છોકરો એમણે પોતાની પાસે રાખ્યો. એનો અને છોકરો પણ કુશળ હતો. જ્યાં લાગે કે શેઠજી આખો દિવસ પ્રભુનું નામ એકલા લઈ રહ્યા છે, પ્રભુનું નામ ગુણગાન કરી રહ્યા છે, પણ જ્યાં ઘણા બધા ગ્રાહકો આવ્યા છે અને કેટલાક લૌકિક વ્યક્તિઓ એમને લૌકિક કાર્યોમાં પ્રવૃત્ત કરી રહ્યા છે, અને જ્યાં લાગે કે આ ક્યાંક ચૂકી ન જાય, અને એ જ ઘડીએ છોકરો આવતો અને કાનમાં બોલતો ભૈયાજી ગોકુલ કબ ચલોગે. અને એ જ ઘડીએ ગોકુલની સુધી આવી જતી અને મૂર્છિત થઈને ઢળી પડતા. તો એ રીતે આપણા મનરૂપી પંછીને પણ આપણે કહીએ કે આ તનરૂપી પાંખથી સદા ગોકુળમાં ચિત્ત રાખજો. અને ગોકુળનું ચિત્ત રહેશે તો લૌકિકમાં રહીને પણ ક્યારે પણ આપણે આમાં પ્રવૃત્ત થઈ નહીં શકીએ. એ વાત આની અંદર કહી. અને 78માં સાખીની અંદર હિરાજી કહી રહ્યા છે કે મની ન ખચિત દો કુલ હૈ, સીડી સુભગ નંગ હીર, શ્રી યમુનાજી હરિ ભામતી, ધરે સુભગ વપુ નીર. કહે કે જેના આ બંને તટ રત્નોથી જડેલા છે, અને શ્રી યમુનાજીનું સ્વરૂપ કેવું છે કે જ્યાં સીડીઓ પણ હીરા પન્ના માણેકથી જડેલી છે, અને એવા સુંદર યમુનાજીના તટ, એવું સુંદર યમુનાજીનું ઘાટ. અને આ યમુનાજી પણ કોણ? યમુનાજી હરિ ભામતી, પ્રભુને ખૂબ ગમતી, પ્રભુને ખૂબ પ્રિય, પ્રભુની ખૂબ પ્રિયા. અને ધરે સુભગ વપુ નીર, અને જેણે જીવોના કલ્યાણ માટે શ્રી યમુનાજીએ જળનું રૂપ ધારણ કરી અને ત્યાં વહી રહ્યા છે. અને શ્રી યમુનાજી પણ કેવા કે જેનું દર્શન જ્યારે ગુસાઈજી અષ્ટપદીની અંદર કરે તો યમુનાજીનું દર્શન કરાવતા કહે કે જ્યારે જ્યારે પણ યમુનાજીના દર્શન કરું તો યમુનાજીનું સ્વરૂપ એવું કે જેમાં જ્યારે દિવસ થાય તો લાલ લાલ કમળ ખીલે, અને જ્યારે રાત્રિ થાય તો સફેદ સફેદ પોયણી ખીલે. શું કીધું? શ્રી યમુનાજીનું સ્વરૂપ એવું છે કે જેમાં રાત્રિ પડે તો હજારો હજારો સફેદ સફેદ પોયણીઓ ખીલે, અને જ્યારે દિવસ થાય તેમાં લાલ લાલ કમળ ખીલે. હવે મને પહેલા એ બતાવો, વહેતું જળ હોય એમાં ક્યારે કમળ ખીલે? હા, વહેતું જળ હોય એમાં ક્યારે પણ પોયણી ખીલે? પણ શ્રી ગોસાઈજી જ્યારે દર્શન કરે છે તો શું દર્શન કરે છે કે જ્યારે રાત્રિ થાય તો યમુનાજીના જળની અંદર હજારો સફેદ પોયણીઓ, અને જ્યારે દિવસ થાય તો હજારો હજારો લાલ લાલ રંગના કમળ શ્રી યમુનાજીમાં ખીલે. આપણે જ અનુભવ એમ કહે છે કે વહેતા જળમાં કમળ કે પોયણી ન ખીલે, પણ ગોસાઈજી કહે છે કે મેં દર્શન કર્યા છે
રાત્રિના સમયમાં હજારો સફેદ પોણીઓ અને દિવસે હજારો હજારો લાલ કમળ ખીલે છે. તો બોલે શું છે? તો ગુસાઈજી કહે કે શ્રી યમુનાજીનું આ રત્નજડી તટ એ તો એ તટ છે કે જ્યાં પ્રિયતમ રોજ રાત્રિના રાસ કરવા પધારે છે. અને જ્યારે ઠાકોરજી એ યમુનાજીના તટ ઉપર રાસ કરવા પધારે તો શ્રી યમુનાજીને લાગે કે પ્રભુ આપની આ લીલાના દર્શન કરવા માટે મને આ 2 નેત્ર બહુ ઓછા પડે છે. પ્રભુ એવી કૃપા કરો કે મારા હજારો નેત્રો થઈ જાય. ને જ્યાં યમુનાજી વિનંતી કરે એ જ ઘડીએ યમુનાજીની અંદર હજારો સફેદ પોણીઓ ખીલી જાય. અને ગુસાઈજી કહે કે આ રાત્રિના સમયમાં ખીલેલી સફેદ પોણી એ પોણી નહીં, એ તો પ્રભુની રાસના દર્શન કરવા માટે યમુનાજી ધારણ કરેલા હજારો નેત્રો છે. અને હજારો નેત્રો ધારણ કરી આખી રાત્રિ યમુનાજી એ ઠાકોરજીની રાસલીલાના દર્શન કરે છે. તો કોઈ કહે કે દિવસે લાલ લાલ કમળ કેમ ખીલે છે? તો ગુસાઈજી કહે કે આખી રાત્રિ યમુનાજીએ ઠાકોરજીના રાસલીલાના દર્શન કર્યા અને આખી રાત્રિ કોઈ જાગ્યું હોય તો દિવસે એના નેત્રો કેવા લાગે? લાલ લાગે. તો એ જ લાલ લાલ કમળ રીતે દિવસે લાલ લાલ કમળ યમુનાજીમાં ખીલે. એ લાલ કમળ બીજું કાંઈ નહીં, રાત્રિ જાગરણના કારણે અરુણ થયેલા શ્રી યમુનાજીના નેત્ર છે. તો એવું સ્વરૂપ શ્રી યમુનાજીનું કે જેણે એવું સુભગ ઠાકોરજીનું પ્રિય સ્વરૂપ છે કે જેણે ભક્તોના કલ્યાણ માટે નીરનું સ્વરૂપ ધારણ કરી, નીર બપુ ધારણ કરી આ ભૂતલ પર બિરાજે છે. અને કઈ યમુનાજી કોણ છે? વૈયાજી કહે ઉભય કુલ નિજ ખંભ હૈ તરંગ દુસીડી માં यमुना जगत वैकुंठ की प्रकट निशैनी मान श्री वल्लभ प्रकट निशैनी मान श्री वल्लभ प्रकट निशैनी मान श्री वल्लभ प्रकट निशैनी मान। હરિરાયજી કહે છે કે જ્યારે જ્યારે પણ હું યમુનાજીના દર્શન કરું છું મને એમ જ લાગે છે કે આ યમુનાજી કોઈ સરિતા નહીં, આ તો આ ભૂતલ અને પ્રભુના ધામ વૈકુંઠ વચ્ચેની નિશરણી કોઈ હોય તો આ યમુનાજી છે. કોઈ કે નિશરણી કઈ રીતે હોઈ શકે? નિશરણીમાં તો 2 સ્તંભ હોય છે, પછી એની અંદર પગથિયા હોય છે અને પગથિયાઓનો આશ્રય કરીએ તો ઉપર જવાય. એમ હરિરાયજી કહે કે જ્યારે યમુનાજીના દર્શન હું કરું છું તો યમુનાજીના બંને તટને જોઈને લાગે છે કે આ યમુનાજીના આ બંને તટ એ તટ નહીં, એ તો નિસરણીના 2 સ્તંભ છે. અને યમુનાજીના જલમાં ઉઠતી જે તરંગો છે એ તરંગો નહીં, એ તો નિસરણીની એક એક સીડીઓ છે. અને એનો જે આશ્રય કરે એ ઠાકોરજીના ધામ સુધી પહોંચે, એનો જે આશ્રય કરે એ ઠાકોરજીના મન સુધી, ઠાકોરજીના ચરણ સુધી પહોંચે. એવી વાત હરિરાય મહાપ્રભુજી કહે કે ઉભય કુલ નિજ ખંભ હૈ તરંગ જુસીની માન યમુના જગત વૈકુંઠ કી પ્રગટ નિશયની માન. અને યમુનાજી તો વૈકુંઠની પ્રગટ નિશયણી છે. એવી વાત અહીંયા હરિરાય મહાપ્રભુજી આ 79 સાખીની અંદર કરી અને આગળની 80 થી લઈને 84 સાખીઓનું ગાન આપણે કરીએ અને પછી જલ્દી જલ્દી અનુકૂળ જેમ જેમ સમય રહે એમ સંક્ષિપ્તમાં એનું દર્શન આપણે કરીએ. रतन खचित कंचन महा वृंदावन की भूमि कल्प वृक्ष से ध्रुम रहे फल फूलन करी झूमि श्री वल्लभ फल फूलन करी झूमि. जय हो. धन्य धन्य श्री गिरिराज जो हरिदासन मेरा सानिध्य सेवा करत है बलि मोहन जिय भाई श्री वल्लभ बलि मोहन जिय भाई. सभी गाइए भाव से. कोटि कट अघरटत ते मिटत सकल जंजाल
प्रकट भये कलिकाल में देव दमन नंदलाल श्री वल्लभ देव दमन नंदलाल। भाव गिरिवर धरण श्री नवनीत दया मथुरानाथ निकुंजपति श्री ब्रजेश सुख साल श्री वल्लभ श्री विठलेश सुख साल। द्वारकेश तद भाव में गोकुलेश ब्रज भू अद्भुत गोकुल चंद्रमा मन मत मोहन रूप श्री वल्लभ मन मत मोहन रूप श्री वल्लभ मन मत मोहन रूप श्री वल्लभ मन मत मोहन रूप। પુષ્ટિ માર્ગનું એક પણ સ્વરૂપ એવું નથી જેનું વર્ણન શ્રી હરિરાય મહાપ્રભુજી આ વલ્લભ સાખીમાં ન કર્યું હોય. સાતે સ્વરૂપો, સાતે બાળકો, અષ્ટ સખાઓનું, શ્રી વ્રજભૂમિનું, શ્રી વલ્લભનું, વલ્લભના પરિવારનું એવું એક પણ સ્વરૂપ નથી કે જેનું વર્ણન વલ્લભ સાખીમાં શ્રી હરિરાય મહાપ્રભુજી કર્યું ન હોય. આગળ વૃંદાવનનું વર્ણન કરતા કહે છે, રતન ખચિત કંચન મહા શ્રી વૃંદાવન કી ભૂમિ કલ્પ વૃક્ષ સે દ્રુમ રહે ફલ ફૂલન કરી ઝૂમી. કે આ વૃંદાવનની ભૂમિ એ પણ એવી રત્ન ખચિત છે અને એવી મહાન ભૂમિ છે કે જ્યાં એક એક વૃક્ષ જે છે એ પણ કલ્પ વૃક્ષ રૂપે છે. એક વૃક્ષને દંડવત કરો તો એ પણ પોતાની ઈચ્છિત ફલ આપનારા એ વૃક્ષો છે. અને ફલ ફૂલન કરી ઝૂમી, અને એ વૃક્ષોમાં ફળ પણ લાગેલા છે અને ફૂલ પણ લાગેલા છે. બોલે કેમ? કારણ કે ફલ અને ફૂલ એમે લાગેલા નથી. હરિરાયજી કહે કે આ વૃંદાવનમાં ઉગેલા એક એક વૃક્ષો એ પણ વૈષ્ણવ છે. અને વૈષ્ણવ યુગો યુગોથી સાધના કરતા હતા કે પ્રભુ ક્યારે પધારે, પ્રભુની ચરણ ધૂલી અમને ક્યારે મળે, પ્રભુની ચરણ જ અમને ક્યારે મળે. અને આજે હરિરાયજી જ્યારે આ વૃક્ષોના દર્શન કરે છે અને દર્શન કરીને શું દેખાય છે કે આ વૃક્ષોમાં ફૂલ પણ લાગેલા છે અને ફળ પણ લાગેલા છે. અને મેં પહેલાં જ કીધું હતું કે જે જે લીલાનું વર્ણન થાય એ લીલા એ સમયની છે એમ માનીને શ્રવણ કરજો. અને હમણાં જ્યારે હરિરાયજી વર્ણન કરે છે તો શું વર્ણન કરે છે? આ બધા વૃક્ષો એમાં ફૂલ પણ લાગ્યા છે અને ફળ પણ લાગ્યા છે. આ કેમ લાગ્યા છે? કારણ કે યુગો યુગોથી આ વૈષ્ણવ રૂપી વૃક્ષો આ વૈષ્ણવ વૃક્ષના રૂપમાં અહીંયા તપસ્યા કરી રહ્યા હતા કે પ્રભુ ક્યારે પધારે, પ્રભુની ચરણ જ અમને ક્યારે મળે, પ્રભુનું સાનિધ્ય અમને ક્યારે મળે. અને કહેવાય જ્યારે આજે ગૌધુલી બેલા હમણાં થઈ અને ગૌધુલી બેલામાં જ્યારે પ્રભુ એ જ વૃંદાવનથી ગાયો ચરાવીને પાછા નંદાલય તરફ આવી રહ્યા છે, પાછા પોતાના ગૃહ તરફ આવી રહ્યા છે. અને જ્યારે કેટલીક ગાયો ફરતી ફરતી આ તરફ ગઈ અને કેટલીક ગાયો ફરતી ફરતી જ્યારે આ તરફ ગઈ અને આ વૃંદાવનના ભાગમાં જેટલા જેટલા વૃક્ષો હતા, જેટલી જેટલી લતાઓ પતાઓ હતી, અને કહેવાય આ ગાયો એ હતી કે જે ગાયોના નામ લતા પતાઓ અને વૃક્ષોના નામ ઉપર હતી. અને જ્યારે પ્રભુએ આજે ગૌધુલી બેલા થઈ છે, પાછા જવાનો સમય થયો છે અને આ ગાયો વૃંદાવનના આ ક્ષેત્રમાં ગઈ કે જ્યાં યુગો યુગોથી આ વૃક્ષો રૂપે વૈષ્ણવ તપસ્યા કરતા હતા કે અમને પ્રભુનું સાનિધ્ય ક્યારે મળે, અમને પ્રભુની ચરણધૂલ ક્યારે મળે. અને કહેવાય કે એ વખતે એ ગાયો કે જેના નામ વનસ્પતિના નામ ઉપર હતા, પ્રભુએ અવાજ લગાવી, હે માલતી, હે મલ્લિકે, હે ચંપે. અને જ્યારે આ વૃક્ષોએ શ્રવણ કર્યું, આ વૃક્ષોએ શ્રવણ કર્યું કે ભગવાન અમને બોલાવી રહ્યા છે ગાયોને પણ પોતાના નામ જ્યારે સાંભળ્યા અને કહેવાય વૃક્ષોમાંથી મધુધારા થવા લાગી. અને કહેવાય મધુધારા શું છે?
એ વૃક્ષોમાં થતી મધુધારા બીજું કાંઈ નહીં, એ તો હરકના આંસુ છે વૃક્ષોના, કે પ્રભુએ આજે અમને આવાજ લગાવી, પ્રભુએ અમને બોલાવ્યા. અને પોતાની ગાયોને શોધતા શોધતા જ્યારે અહીંયા પ્રભુ પધાર્યા અને પ્રભુના દર્શન કરતાની સાથે એ વૃક્ષોમાં ફૂલ ઉગવા લાગ્યા. અને ફૂલ આપે પ્રભુને અર્પણ કર્યા અને કહે કે પ્રભુ, આ ફૂલ નથી, આ તો સુમન છે, અમારું સુંદર મન છે, કે જે યુગો યુગોથી પ્રભુ અમે બચાવીને રાખ્યું છે, કે એમાં સંસારનો સ્પર્શ ન થઈ જાય, જે માત્ર અમે આપને જ અર્પણ કરી શકીએ, એવું સુંદર મનરૂપી સુમન આ વૃક્ષોમાં ઉગ્યા. અને જ્યાં પ્રભુ પાસે આવ્યા અને પ્રભુના ચરણ આ વૃક્ષની પાસે પધાર્યા અને ચરણ ધૂલી ઉડી અને આ વૃક્ષો ઉપર લાગી, ત્યારે વૃક્ષોમાં ફળ લાગવા લાગ્યા. અને આ વૃક્ષોમાં ફળ ન લાગ્યા, આ વૃક્ષોમાં લાગેલા ફળ શું છે કે જે વૃક્ષ રૂપે વૈષ્ણવ યુગોથી સાધના કરતા હતા, આજે પ્રભુની ચરણ ધૂલી મળી એટલે વૃક્ષોનું જીવન સફળ થયું. અને એટલા માટે આ વૃક્ષરૂપી આ વૈષ્ણવના જીવનમાં ભગવત સેવાના ફળ લાગ્યા. અને એટલા માટે તો એ જ વસ્તુ હરિરાય મહાપ્રભુજી જુએ છે કે કલ્પવૃક્ષે દ્રુમ રહે, ફલ ફૂલન કરી ઝૂમી. અને જ્યાં ફળ અને ફૂલ લાગ્યા અને વૃક્ષો ઝૂમી ગયા, કે વર્ષો વર્ષોથી યુગોથી જે કામના અમારી હતી, આજે પ્રભુને આ ચરણની પ્રાપ્તિ કરી, અમારી એ કામના પૂર્ણ થઈ, અમારા જીવનને સફળ અમે કર્યું. અને આગળ 81મી સાખીમાં કહે, ધન્ય ધન્ય શ્રી ગિરિરાજ જું હરિદાસન મેં રાય, સાનિધ્ય સેવા કરત હૈ બલી મોહનજી ભાઈ. અને કહેવાય કે શ્રી ગિરિરાજ બાબા અને ગિરિરાજજીએ જેવી સેવા કરી એવી સેવા તો કોણ કરી શકે. અને કહેવાય કે જ્યારે શ્રી ગિરિરાજ બાબાની ઉપર શ્રીનાથજી બાબા પ્રગટ્યા છે અને શ્રીનાથજી બાબા કેટલા સમયથી આપની અંદર બિરાજ્યા અને હજી સુધી શ્રીનાથજી બાબાની સેવા પ્રારંભ ન થઈ, શ્રી મહાપ્રભુજી ન પધાર્યા, તો ગિરિરાજ બાબાને એટલો તાપ થવા લાગ્યો કે હું તો પ્રભુનો દાસ છું અને પ્રભુ મારામાં પ્રગટ્યા છે, પણ હું પ્રભુની સેવા ન કરી શકું, યા હજી પ્રભુની સેવા પ્રારંભ ન થઈ, હજી પ્રભુનો નેગભોગ નથી સિદ્ધ થયો. અને ગિરિરાજ બાબાને એટલો તાપ થતો કે તાપને દૂર કરવાનું સાધન શું? બોલે શુદ્ધ સ્નેહ. માટે વ્રજભક્તો આવી એ દૂધથી આપને અભિષેક કરાવતા કે તાકો પ્રભુનો તાપ જે છે એ તાપ શીતલ આપનો થાય. અને એ શ્રી ગિરિરાજ બાબા કે જે ભક્તોના બધા મનોરથ પૂર્ણ કરવા વાળા છે, એ ગિરિરાજ બાબા કે જે સ્વયં સ્વામીજીના મનોરથ રૂપે ઠાકોરજીના હૃદયમાંથી પ્રગટ્યા, એ ગિરિરાજ બાબા પ્રભુને કેટલા પ્રિય હશે, કારણ કે સ્વામીજીના મનોરથ રૂપે ગિરિરાજ બાબા પ્રગટ્યા છે. માટે એનાથી પ્રિય ઠાકોરજીને બીજું કોણ હોઈ શકે. માટે કહ્યું, ધન્ય ધન્ય શ્રી ગિરિરાજ જું હરિદાસન મેં રાય, સાનિધ્ય સેવા કરત હૈ બલી મોહનજીએ ભાઈ. અને પ્રભુની સંપૂર્ણ સેવા આપણે યુગલ ગીતમાં જુઓ, વેણુ ગીતમાં જુઓ, વર્ણન કરે છે કે ગિરિરાજ બાબા કેવી રીતે ષોડશચાર પૂજન પણ ઠાકોરજીનું કરે છે અને કેવી રીતે પ્રભુને બધું સુખ શ્રી ગિરિરાજ બાબા આપે છે, એનું વર્ણન એમાં પણ કરેલું છે. અને એટલા માટે તો પ્રભુને એટલા બધા પ્રિય છે કે પ્રભુ પણ કહી દે, શૈલોસ્મી, આ મારું જ સ્વરૂપ છે અને મારામાં અને એનામાં કોઈ ભેદ નથી. એવું પ્રભુ જેના માટે કહે એવા શ્રી ગિરિરાજ બાબા છે. અને આગળ 82મી સાખીની અંદર કહે, કોટી કરત અગરતે મિટ સકલ જંજાલ, प्रकट भय कलिकाल में देव दमन नंदलाल श्री वल्लभ, देव दमन नंदलाल श्री वल्लभ, देव दमन नंदलाल श्री वल्लभ, देव दमन नंदलाल. कोटि करत अगरते मिटत सकल जंजाल, प्रगट भय कलिकाल में देव दमन नंदलाल. કહેવાય કે જેનું સ્મરણ કરવા માત્રથી કોટી કોટી પાપો પણ દૂર થઈ જાય. બોલે એવા આ કલિકાલની અંદર સ્વયં દેવ દમન નંદલાલ પ્રગટ્યા છે. કોણ પ્રગટ્યા છે? અહીં દેવ દમન કોણ છે? એ દેવ દમન જે પ્રગટ્યા છે, જેની વાત હરિરાયજી કરે છે, એ દેવ દમન એટલે કોણ? શ્રીનાથજી બાબા. કોણ? શ્રીનાથજી બાબા. અને એ દેવ દમન કેવા છે? બોલે દેવ દમન નંદલાલ. કયો શબ્દનો ઉપયોગ કર્યો? દેવ દમન નંદલાલ. કારણ કે આપણે બધા જાણીએ છીએ કે શ્રીનાથજી બાબા ક્યાંથી પ્રગટ્યા હતા? ગિરિરાજજીમાંથી. તો શ્રીનાથજી બાબા ગિરિરાજજીમાંથી પ્રગટ્યા એ તો આપણે બધા જાણીએ છીએ, પણ ગિરિરાજજીમાં પધાર્યા ક્યાંથી?
કહેવાય છે ને કે જ્યારે અક્રૂરજી પ્રભુને લેવા માટે આવ્યા અને અક્રૂરજી જ્યારે પ્રભુને લઈ જવા લાગ્યા ત્યારે પ્રભુ જાણતા હતા કે જો હું મૈયાને છોડીને ગયો અને એક ક્ષણ પણ મૈયાથી દૂર થયો તો મારી મૈયાના દેહમાં પ્રાણ રહી શકશે નહીં. મારાથી દૂર જવાની વાત મૈયા સાંભળે તો પણ મૂર્છિત થઈને ઢળી પડે, અને જો હું મૈયાને છોડીને ચાલ્યો ગયો તો મૈયા જીવી નહીં શકે. હું શું કરું કે મારા ગયા પછી પણ મૈયાના પ્રાણ ટકેલા રહે, મારી મૈયાને કંઈ ન થાય. અને જ્યારે જવાનો સમય આવ્યો ત્યારે પ્રભુ યશોદા મૈયાની પાસે આવ્યા અને કહે, મૈયા તું બતાવ મને કે મેં બ્રજમાં અનેક લીલા કરી છે, પણ તને મારી સૌથી વધારે કઈ લીલા પ્રિય છે અને કયું સ્વરૂપ પ્રિય છે? ત્યારે મૈયાએ કહ્યું, લાલા તારી તો બધી લીલા મને પ્રિય છે, પણ જ્યારે તે શ્રી ગિરિરાજજીને ધારણ કરી આખા વજની રક્ષા કરી હતી, આખા વજને સનાત કર્યો હતો, મને તારું એ સ્વરૂપ બહુ પ્રિય છે. જ્યારે આ વાત મૈયાએ કહી ત્યારે ઠાકોરજીએ પોતાના શ્રીયંગમાંથી એવું ને એવું શ્યામ સ્વરૂપ પ્રગટ કર્યું, અને એવું ને એવું શ્યામ સ્વરૂપ પ્રગટ કરી અને યશોદા મૈયા અને નંદ બાવાના માથે પધરાયું કે આ હું છું એમ માની આ સ્વરૂપની સેવા કરજો. આ સ્વરૂપમાં અને મારામાં કોઈ ભેદ નથી. અને કહેવાય કે એ સ્વરૂપની સેવા યશોદા મૈયા અને નંદ બાવા જ્યાં સુધી ભૂતલ પર રહ્યા ત્યાં સુધી એ સ્વરૂપની સેવા કરતા રહ્યા. અને જ્યારે યશોદા મૈયા અને નંદ બાવા લીલામાં પધાર્યા ત્યારે એ સ્વરૂપ ત્યાંથી અંતર ધ્યાન થયું અને જઈને શ્રી ગિરિરાજજીની કંદરામાં સમાયું, અને એ સ્વરૂપ આજે શ્રીનાથજી બાવાનું સ્વરૂપ. આ શ્રીનાથજી બાવાનું સ્વરૂપ એ છે કે જે કોઈ સિદ્ધ કર્યું નથી, અને આ એ સ્વરૂપ છે કે જેની સેવા સ્વયં નંદ બાવા અને યશોદાજી કરી છે. આપણે એ પ્રભુ કેવા હતા, કૃષ્ણ કેવા હતા આપણે જોયા નથી, પણ આજે શ્રીનાથજી બાવાના દર્શન કરીએ ત્યારે સમજી જવાનું કે જેવા મારા શ્રીજી છે એવા જ મારા કૃષ્ણ હતા. જેવા શ્રીજી છે એવા જ કૃષ્ણ હતા, એવા શૃંગાર કરતા, એવું સ્વરૂપ ધારણ કરતા. અને જેવી રીતે આજે ભક્તોના મનોરથ પ્રભુ પૂર્ણ કરે છે એ જ રીતે મનોરથ પૂર્ણ કરતા. અને માટે એ સંકેત બતાવવા માટે કહ્યું દેવ દમન નંદલાલ. આ બીજું કોઈ નહીં, આ એ જ નંદલાલ છે જે આ કલિકાલની અંદર દેવ દમન સ્વરૂપે શ્રી ગિરિરાજજીની કંદરામાં પ્રગટ્યા છે. અને ભક્તોની સામે દેખતા દેખતા બધાના મનોરથ પૂર્ણ કર્યા. બોલે એ સારસ્વત કલ્પની અંદર જે પ્રભુ પ્રગટ્યા એ તો ચૂપચાપ પ્રગટ્યા, પણ આ શ્રીનાથજી બાવા તો આખા ગામના દેખતા દેખતા બધાની સામે કલિકાલમાં ગિરિરાજજીમાંથી પ્રગટ્યા. અને શ્રીનાથજીએ એ જ બધી લીલાઓ કરી જે લીલાઓ કૃષ્ણ લીલામાં થઈ હતી, એ બધી લીલાઓ શ્રીનાથજીએ કરી. એ ભાવ પણ આપણને કયો. અને આગળ કહે, પ્રૌઢ ભાવ ગિરિવર ધરણ શ્રી નવનીત દયાલ મથુરા નાથ નિકુંજપતિ શ્રી વિઠ્ઠલેશ સુખસાલ શ્રી દ્વારિકેશ તદભાવ મેં ગોકુલેશ વ્રજભૂપ અદ્ભુત ગોકુલ ચંદ્રમાં મનમત મોહન રૂપ. સાતે સ્વરૂપોનું વર્ણન પણ કર્યું. શ્રીનાથજીનું સ્વરૂપનું દર્શન કરાયું. નવનીત પ્રિયાજી, મથુરાધીશજી, શ્રી વિઠ્ઠલનાથજી, દ્વારિકાધીશજી, ગોકુલનાથજી, ગોકુલ ચંદ્રમાજી, શ્રી મદન મોહનજી, બાલકૃષ્ણ, બધા સ્વરૂપોનું દર્શન કરાવ્યું. અને બધા સ્વરૂપને વંદન કરી અને આગળ પંચાથી લઈ અને 89 સુધીની સાખીઓનું ગાન આપણે કરી અને પછી દર્શન કરીએ. झूलत पलना मोद में बाल कृष्ण रसरास तारे सकट बस किए ब्रज युवती न करे हास श्री वल्लभ ब्रज युवती न करे हास. जय हो. माट लिए माखन लिए नूर बाजे पार नृत्यत नटवर लाल जो मुदित यशोदा माय श्री वल्लभ मुदित यशोदा माय. गिरिधर गोविंद जो बाल कृष्ण गोकुलेश रघुपति
रघुपति यदुपति घनश्याम जो प्रगटे ब्रह्म विशेष श्री वल्लभ प्रगटे ब्रह्म विशेष। परम सुखद अभिराम है श्री गोकुलेश सुखधाम। घुटुर बन खेलत फिरत श्री कमल नयन घनश्याम श्री वल्लभ कमल नयन घनश्याम। गोविंद घाट सुहावनो शौकर परम अनूप। बैठक वल्लभ देव के निज जन को फल रूप श्री वल्लभ निज जन को फल रूप श्री वल्लभ निज जन को फल रूप श्री वल्लभ निज जन को फल रूप। આજે થોડી 10 મિનિટ વધારે થાય તો વાંધો નહીં ને? શું હા કે ના? એટલે વાંધો છે એમાં હા છે કે વાંધો નથી એમાં હા છે? झूलत पलना मोद में बाल कृष्ण रस रास तारे शकट रस बस किए ब्रज युवती न करी हास। અને જેણે પલનામાં ઝૂલતા ઝૂલતા એ બધા જ વ્રજ યુવતીઓના મનોરથ પૂર્ણ કર્યા એવા શ્રી બાલકૃષ્ણલાલજીને અહીંયા વંદન કર્યા। માટ લીએ માખન લીએ નુપુર બાજે પાય નૃત્યટ નટવર લાલ જુ મુદિત યશોદા માય। અને જેણે કાલીઓની ફણામાં નૃત્ય કરતા કરતા એક હાથમાં માઠ અને એક હાથમાં માખણ લઈ નિજજનોના મનવત પૂર્યા કર્યા અને આખા વજની રક્ષા કરી એવા શ્રી નટવરલાલને વંદન કર્યા। શ્રી ગિરિવર ગોવિંદજુ બાલકૃષ્ણ ગોકુલેશ રઘુપતિ યદુપતિ ઘનશ્યામજુ પ્રગટે બ્રહ્મ વિશેષ। શ્રી ગિરધરજી શ્રી ગોવિંદરાયજી બાલકૃષ્ણલાલજી ગોકુલનાથજી રઘુનાથજી યદુનાથજી ઘનશ્યામજી આ સાતે સ્વરૂપોને વંદન કર્યા। परम सुखद अभिराम है श्री गोकुल सुखधाम घुटुरुवन खेलत फिरत श्री कमल नयन घनश्याम। અને આ ગોકુલ ગામ આજે પણ એવું સનાત છે કે સુરદાસજીની દ્રષ્ટિ લઈને જાઓ તો જરૂર ક્યાંક બાલકૃષ્ણલાલ ઘુટુરન ખેલતા ખેલતા તમને જરૂર મળી જશે। એ અષ્ટસખાની દ્રષ્ટિ લઈને જાઓ એ શ્રી વલ્લભની દ્રષ્ટિ લઈને જાઓ તો આજે પણ ત્યાં ઠાકોરજી એ જ બાલ લીલા કરી રહ્યા છે। આજ ઠાકોરજી ત્યાં એ જ કે જે આખા જગતને ચલાવે છે એ ઠાકોરજી ત્યાં ઘૂંટણથી ત્યાં ચાલે છે। એ લીલાના દર્શન આજે પણ આપણને થઈ જાય। પરમ સુભગ અભિરામ હૈ શ્રી ગોકુલ સોધામ ઘુટુર ન ખેલત ફિરત હૈ શ્રી કમલ નયન ઘનશ્યામ। અને જો આ વલ્લભ સાખીની અંદર બે જગ્યા એવી છે શ્રી હરિરાય મહાપ્રભુજી આપણને બતાવે છે। એક સ્થાનની ચર્ચા હમણાં હું કરું છું અને એકની આગળની સાખીઓમાં આવશે। આ બે જગ્યા એવી હરિરાય મહાપ્રભુજી આપણને બતાવે છે કે જ્યાં આજે પણ શ્રી મહાપ્રભુજીની નિત્ય ઉપસ્થિતિ છે। અને એ બે સ્થાનનું સ્મરણ કઈ રીતે કરવું અને કઈ રીતે ત્યાં બિરાજતા શ્રી મહાપ્રભુજીને પોતાના મનની વાત કરવી, આ બે સ્થાન એવા છે જ્યાં મહાપ્રભુજી નિત્ય બિરાજે। એક સ્થાન એવું છે કે જ્યાં શ્રી વલ્લભની સેવા અને ટહેલ આપણને મળે અને બીજું સ્થાન એવું છે કે જ્યાં જઈને આપણા બધા મનોરથ શ્રી વલ્લભ પૂર્ણ કરે। એ બે સ્થાનનું સ્મરણ નિત્ય કરવાની વાત હરિરાય મહાપ્રભુજી કહે છે। અને એક સ્થાનની વાત આ 89મી સાખીમાં કરી। ગોવિંદ ઘાટ સુહાવનો છોકર પરમ અનૂપ बैठक वल्लभ देव की निज जन को फल दे। श्री महाप्रभुजीનું સ્મરણ કરવું હોય
તો શ્રી મહાપ્રભુજીનું સ્મરણ આ બે સ્થાનમાં કરવાનું. એક સ્થાનનું આ વર્ણન આવ્યું. ક્યારેક આગળ ભવિષ્યમાં આપણી શિબિરોની અંદર હું બતાવીશ કેવી રીતે સ્મરણ કરવું, કેવી રીતે પોતાના મનની વાત ત્યાં શ્રી વલ્લભને કરવી, અને કેવી રીતે શ્રી વલ્લભ એ જીવોની વિનંતીને સાંભળે છે અને કેવી રીતે એનો આન્સર કરે છે. ગોવિંદ ઘાટ સુહાવનો, શ્રી ગોકુલમાં રહેલું પહેલું સ્થાન ગોવિંદ ઘાટ. અને ત્યાં જે છોકરનું વૃક્ષ છે, છોકર પરમ અનૂપ, અને જે છોકરનું વૃક્ષ છે એની નીચે શ્રી મહાપ્રભુજીની બેઠક, એટલે મહાપ્રભુજી નિત્ય ત્યાં બિરાજી અને ત્યાં નિજજનોના મનોરથ પૂરા કરે છે. જો બેઠકજીમાં આપણે ગોકુલમાં જઈએ પણ જ્યાં છોકરનું ઝાડ છે ને ત્યાં શ્રી મહાપ્રભુજી નિત્ય નિજજનોના માટે બિરાજે છે. આખી પુષ્ટિ સૃષ્ટિ ત્યાં જ્યારે જાય છે અને એના મનોરથ પૂરા કરવા માટે શ્રી વલ્લભ ત્યાં બિરાજીને મનોરથ પૂરા કરે, અને માટે હજાય મહાપ્રભુજી કહે કે નિત્ય આ સ્થાનનું સ્મરણ કરવું, કારણ કે મહાપ્રભુજીની ઉપસ્થિતિ ત્યાં નિત્ય છે, નિત્ય બિરાજે છે. અને શેના માટે? નિજજનોને ફલ આપવા માટે. જો એક સ્થાન એવું છે કે જ્યાં સેવા આપે છે અને આ સ્થાન એવું છે કે જ્યાં ફલ આપે છે, તો જ્યાંથી મહાપ્રભુજી ફલ આપે એ સ્થાનનું વર્ણન કર્યું. અને આગળ આપણે 90 થી લઈને અને 94 સાખીઓનું દર્શન કરી અને પછી આગળની સખીઓનું ગાન આપણે કરીશું એક સાથે બધા. बेली लता बहु भात की तुमन रही लपटा, मानो नायक नायका मानत जी आय श्री वल्लभ, मानत जी आय. कपिक द्रुम चढ़े गूंजत है बहुभार, रास के आगमन प्रमुदित मंगल गाय श्री वल्लभ, प्रमुदित मंगल गाय. एक सारे बता. गोपी गोपी जगत में चल के उलटी रीत, तिनके पद वंदन किए बढ़त कृष्ण सो प्रीत श्री वल्लभ, बढ़त कृष्ण सो प्रीत. બીજા સ્થાનની ચર્ચા હવે આવશે. ठकुरानी घाट सुहावनो, छोकर परम अनूप, दामोदर दास सेवा करे जो, ललिता रस रूप श्री वल्लभ, जो ललिता रस रूप. कृष्णदास नंददास जो सुर सुपरमानंद, कुंभन चतुर्भुज दास जो चित स्वामी गोविंद श्री वल्लभ, 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 चित स्वामी गोविंद. હરિરાયજીએ બે સ્થાનની ચર્ચા કરી કે જ્યાં શ્રી મહાપ્રભુજીની ઉપસ્થિતિ નિત્ય છે
આપણે ગમે ત્યાં જઈએ ત્યાં આપણને વલ્લભના દર્શન મળે કે ન મળે, પણ આ બે સ્થાન એવા છે કે જ્યાં અખંડ શ્રી વલ્લભ બિરાજી ભાગવતજીનું પારાયણ કરી રહ્યા છે. કયા કયા સ્થાન? ગોવિંદ ઘાટ અને ઠકરાણી ઘાટ. અને ઠકરાણી ઘાટ કહું, ઠકરાણી ઘાટ એ છે કે જ્યાં વલ્લભ જીવોની વિનંતી સાંભળે છે, અને ગોવિંદ ઘાટ એ છે કે જ્યાં જીવોની વિનંતીને વલ્લભ પૂર્ણ કરે છે. ને જ્યાં વિનંતીને સાંભળે છે એ બેઠકજીની આસપાસનું, એ સ્થાનની આસપાસનું વર્ણન અઢાઈ મહાપ્રભુજી કરે છે કે બેલી લતા બહુ ભામતી દ્રુમન રહી લપટાય, માનો નાયક નાયિકા મિલી માન તજી આય. કે બેઠકજીની આસપાસ જેટલા પણ વૃક્ષો છે એમાં લતા પતાઓ એવી રીતે લિપટાઈ રહી છે કે માનો આ સ્થાન પર આવી જે બે નાયક નાયિકા વચ્ચે માન હતું એ માન પણ દૂર થયું અને બંનેનું મિલન થયું, એવો પ્રભાવ આ ભૂમિમાં છે. કારણ કે અહીંયા બિરાજી વલ્લભ નિત્ય અને અખંડ ભાગવતજીનું પારાયણ કરી રહ્યા છે. કે કી શુક પિક દ્રુમ ચઢે ગૂંજત હે બહુ ભાન, રાસ કેલી કે આગમન પ્રમુદિત મંગલ ગાય. અને કહેવાય ત્યાં આસપાસના જેટલા પણ વૃક્ષો છે એ બધા વૃક્ષો ઉપર આજે કોયલ, શુક, અનેક અનેક પક્ષીઓ સુંદર ગાન કરી રહ્યા છે. બોલે કેમ? કારણ કે આજે શ્રી મહાપ્રભુજી આ ઘડીએ, મેં કહું ને જે પણ લીલા ચાલતી હોય આ ઘડીની લીલા, અને આ ઘડીએ શ્રી મહાપ્રભુજી એ બેઠકજીમાં, એ સ્થાન પર, એ ઠકરાણી ઘાટ પર બિરાજીને હમણાં જે કથા, જે ભાગવતજીનું વાંચન કરી રહ્યા છે એમાં રાસ પંચાધ્યાયી આપ અધ્યયન કરી રહ્યા છે. અને રાસ પંચાધ્યાયી જ્યારે આપ પારાયણ કરી રહ્યા છે તો માનો જે લીલા શ્રી મહાપ્રભુજી એ વખતે વર્ણન કરે, વાંચન કરે, એ લીલા ત્યાં પ્રગટ થઈ જાય. અને આસપાસ અનેક અનેક લતા પતાઓ, ત્યાં વૃક્ષોને એવી લિપટાયેલી છે કે જાણે લાગે છે કે આ બંને પણ માન તજી એ પ્રિયા પ્રીતમ એકબીજાને મળતા હોય એવું લાગી રહ્યું છે. અને ગોકુલની અંદર શ્રી મહાપ્રભુજી બિરાજે છે, પણ જુઓ એની અંદર પણ ગોપીઓ જાણે રાસ માટે જઈ રહી છે એનું વર્ણન આગળ કરે છે કે ગોપી ઓપી જગત મેં ચલી કે ઉલટી રીત, તિનકે પદ વંદન કિએ બઢત કૃષ્ણ સો પ્રીર. અને આખું માહોલ જે બનવા લાગ્યું છે એ શેના માટે? બોલે રાસ માટે. વર્ણન થઈ રહ્યું છે ગોકુલનું. ઠાકોરજી ગોકુલમાં રાસ નથી કર્યો, પણ મહાપ્રભુજી જ્યારે રાસ પંચાધ્યાયનું પારાયણ આજે કરી રહ્યા છે તો રાસ પંચાધ્યાયના પારાયણથી એવો પ્રભાવ ત્યાં થઈ ગયો કે હરિરાય મહાપ્રભુજીને ગોકુળની અંદર પણ રાસનો અનુભવ થઈ રહ્યો છે. કે કી શુક પિક દ્રુમ ચઢે ગુંજત હે બહુ ભાઈ. આ અનેક અનેક પક્ષીઓ ગુંજારો કેમ કરી રહ્યા છે? કારણ કે ઠાકોરજી અને પ્રિયા પ્રીતમ હમણાં રાસ માટે અહીંયા પધારી રહ્યા છે. એનું વર્ણન, એના મંગલ ગાન રૂપે આ કોયલ, આ પપીહા બોલી રહ્યા છે અને કહે ઠકરાની ઘાટ ગોપી ગોપી જગત મેં ચલી કે ઉલટી રીત. અને આ ગોપીઓને જ્યાં ભાગતી જોઈ, જ્યાં મહાપ્રભુજીએ વર્ણન કર્યું અને જ્યાં મહાપ્રભુજીએ એ રાસ પંચાયતનો પ્રારંભ કર્યું કે જ્યાં ઠાકોરજી વેણુનાદ કર્યો અને ગોપીઓ જ્યાં ભાગી રહી છે, અને એ સાંભળીને હરિરાય મહાપ્રભુજીને દેખાવા લાગ્યું કે એક એક ઘરથી ગોપીઓ નીકળી નીકળી અને શ્યામ સુંદરને મળવા ભાગી રહી છે. અને એમના ભાગવાથી જે વ્રજરજ ઉડી રહી છે એ કે વ્રજરજ ઉડીને આપણા ઉપર લાગી જાય તો પણ ઠાકોરજીમાં આપણી પ્રીતિ વધી જાય, ઠાકોરજીમાં આપણો પ્રેમ વધી જાય. એ દર્શન હરિરાય મહાપ્રભુજી કરે છે. અને દ્રષ્ટિ પડી ઠકરાની ઘાટ સુહાવનો, છોકર પરમ અનૂપ, દામોદર દાસ સેવા કરે જો લલિતા રસરૂપ. અને લલિતાના રસરૂપે, લલિતાના સ્વરૂપે દામોદર દાસજી આજે આ છોકરના ઝાડ નીચે બિરાજેલા શ્રી મહાપ્રભુજીની સેવા કરી રહ્યા છે, ટહેલ કરી રહ્યા છે. અને આ એ શ્રી મહાપ્રભુજીની બેઠક કે જ્યાં મહાપ્રભુજીની ઉપસ્થિતિ નિત્ય છે. અને આ એ સ્થાન છે કે જ્યાં જીવોની વિનંતીને શ્રી મહાપ્રભુજી સાંભળે છે. અને ત્યાં બિરાજેલા લલિતારૂપ દમલાજી આપણા મનની વાત શ્રી વલ્લભને કરે છે. આ એવું સ્થાન છે. અને એ સ્થાનનું દર્શન પણ આપણને કરાયું. અને આ અષ્ટસખાના વર્ણન આપણને કર્યા કે કૃષ્ણદાસ, નંદદાસ, સૂર પરમાનંદ, કુંભન ચતુર્ભુજદાસ, ચિત સ્વામી ગોવિંદ. આ આઠે આઠ સખાઓ કહેવાય કે રાસના સમયમાં આ જે સુંદર કલરવ જે પક્ષીઓ કરે છે, આ પક્ષીઓ કોણ છે? બોલે અષ્ટસખા છે કે જ્યાં મહાપ્રભુજીની પાસે બિરાજી અને સુંદર જે લીલા ઠાકોરજી મહાપ્રભુજી ભાગવતમાં
શ્રવણ કરી રહ્યા છે, મહાપ્રભુજી ભાગવતમાં અધ્યયન અને વાંચન કરી રહ્યા છે અને જે વચનામૃત કરે છે એવી એવી લીલા ત્યાં ઠાકોરજી રાસની સામે કરી રહ્યા છે. અને એ લીલાનું પ્રગટ દર્શન વલ્લભની કૃપાથી કરી આ અષ્ટ સખા એ લીલાઓનું ગાન પોતાના શબ્દોમાં કરી રહ્યા છે. એ વર્ણન અહીંયા હરિરાય મહાપ્રભુજીએ કર્યું. આ બધી લીલાઓ એવી છે કે કહેવાતી કે સમજાવતી ન આવે. જ્યારે શ્રી હરિરાય મહાપ્રભુજી હૃદયમાં પધારશે ત્યારે આ લીલાઓ સ્વતઃ સમજાશે અને પ્રગટ થશે. મેં ખાલી સંકેત આપી દીધો વાળું કામ હતું કે ચિંગારી આપી દેવી, એ ચિંગારીને વધારવી અને આગ બનાવી એ કામ તમારું છે. અને આગળ 95 થી લઈને અને 100 સુધીની સાથીઓનું દર્શન કરીએ. શ્રી રાધા માધો પરમ ધન શુકરુ વ્યાસ લિયો यह धन खर्चे घटत नहीं चोर लेत ना लूट श्री वल्लभ चोर लेत ना लूट. श्री वल्लभ रतन अमोल है चुप कर दीजे तार ग्राहक मिले तब खोलिए ऊंची शब्द रसाल श्री वल्लभ ऊंची शब्द रसाल. सबको प्रिय सबको सुखद हरियादिक सब धाम प्रजलीला सब सुरद है श्री वल्लभ सुमरत नाम श्री वल्लभ वल्लभ सुमरत नाम. चार वेद के पठन ते जीत्यो जाय न कोई पुष्टि मार्ग सिद्धांत दे विजय जगत में होई श्री वल्लभ विजय जगत में होई. वृंदावन की माधुरी नित्य नित्य नूतन रंग कृष्णदास क्यों पाइए बिनु रसिकन संग श्री वल्लभ बिनु रसिकन संग. गावे सीखे सुने मन वच कर्म सवे रसिक राय सुमरो सदा मन वांछित फल देत श्री वल्लभ मन वांछित फल देत श्री वल्लभ मन वांछित फल देत श्री वल्लभ मन वांछित फल देत. श्री राधा माधो परम धन शुक अरु व्यास लियो घूंट यह धन खर्चे घटत नहीं चोर न लेत लूट. આ કોની વાત રિયાજી કરે છે?
આ આખી વસ્તુ અલગ અલગ સાખીઓ નથી, આખું એક દ્રશ્ય શ્રી હરિરાય મહાપ્રભુજી આપણને બતાવી રહ્યા છે. ઠકરાની ઘાટ છોકર, નીચે બિરાજ્યા છે શ્રી મહાપ્રભુજી, ચરણોમાં બિરાજ્યા છે હરસાનીજી, અને શ્રી મહાપ્રભુજી જ્યારે શ્રીમદ ભાગવતજીનું પારાયણ કરી રહ્યા છે અને એમાં રાસની કથા ચાલી રહી છે. એ વખતે રાસની કથા જ્યાં પ્રારંભ આપે કરી આખી પ્રકૃતિ ઉપર અસર થયું. જે લતાઓ અને વૃક્ષો એકબીજાથી અલગ હતા એ પણ એકબીજા સાથે એવી રીતે જોડાઈ ગયા કે જાણે હરિરાયજી કહે છે કે પ્રિયા પ્રીતમ બંને માન કરીને બિરાજ્યા હોય અને જાણે બંનેને કોઈએ મનાવી લીધા હોય એમ એકબીજાથી માની બંને એકબીજાને લિપટાઈ ગયા છે. કોકિલ, મોર, પક્ષીઓ, કોયલો એવી રીતે ગાઈ રહી છે કે જાણે પ્રભુના આવવાના સમાચાર મળી ગયા હોય કે પ્રભુ પધારી રહ્યા છે. અને જેમ પ્રભુને વધાવવા માટે મંગલ ગીતો ગાતા હોય એ રીતે ત્યાં ગવાઈ રહ્યું છે. અને એટલા માટે જે લીલા મહાપ્રભુજીએ ભાગવતમાં વર્ણન કરી એ લીલાના અંદર શ્રી હરિરાય મહાપ્રભુજીને પણ દર્શન થયા કે જ્યાં મહાપ્રભુજી વર્ણન કરે કે પ્રભુએ વેણુનાદ કર્યો અને ગોપીઓ ભાગતી ભાગતી જઈ રહી છે અને હરિરાયજીને ભાગતી ગોપીઓ પણ દેખાઈ, એની ચરણરજ પણ પોતાને મળી. અને એટલા માટે હરિરાયજી કહે છે કે શ્રી રાધા માધવ પરમ ધન શુક અરુ વ્યાસ લિયો ઘૂટ. આ વાત કોની કરી? બોલે શ્રીમદ ભાગવતજીની. કારણ કે ભાગવતજીની કથા શ્રી મહાપ્રભુજી હમણાં કરી રહ્યા છે અને એટલા માટે વર્ણન કર્યું રાધા માધવ પરમ ધન. અને રાધા માધવ શબ્દ લઈ કઈ કથાનું વર્ણન કર્યું? બોલે રાસ પંચાધ્યાયનું. રાધા માધવ પરમ ધન શુક અરુ વ્યાસ લિયો ઘૂટ. સુખદેવજી અને વ્યાસજીએ એ લીલાને ઘૂંટી લીધું. યહ ધન ખર્ચે ઘટત નહીં, ચોર ન લેત લૂટ. આ ધન એવું છે કે જેટલું ખર્ચો ક્યારે પણ ઘટે નહીં, અને આ ધન એવું છે કે કોઈ ચોર લૂંટી પણ ન શકે. અને કહેવાય કે આ બધી કૃપા મારા પર થઈ કોના કારણે? હરિરાયજી કહે કે શ્રી વલ્લભ રતન અનમોલ હૈ. શ્રી વલ્લભ રતન અનમોલ હૈ, ચૂપ કર લીજે તાલ. આ શ્રી વલ્લભ રૂપી રતન એવું અનમોલ છે કે ચૂપ રહીને આ નામ રૂપી રત્નમાં તાળું રાખજો. ગ્રાહક મિલે તબ ખોલીએ કૂંચી શબ્દ રસાલ. અને કહેવાય કે આ વલ્લભ રૂપી રત્નને ગમે ત્યારે ખોલી એની લીલાઓ બધે પ્રગટ ન થાય, ચૂપ કરી દીજીએ. અને જ્યારે એનો અધિકારી જીવ મળે તો એને એ રહસ્ય પ્રદાન કરીએ. એ વાત હરિરાયજી કહે અને કહે સબકો પ્રિય સબકો સુખદ, હરિ આદિક સબ ધામ, વ્રજ લીલા સબ સ્ફુરત હૈ, શ્રી વલ્લભ સુમરત નામ. જો શ્રી હરિરાય મહાપ્રભુ તો વલ્લભની 5મી પેઢીએ થયા, પણ જ્યાં આ વૃક્ષનું સ્મરણ શ્રી હરિરાય મહાપ્રભુજીએ કર્યું અને સ્મરણ કરતા કરતા શ્રી વલ્લભની કૃપાથી વલ્લભની વાણી, એ સમયના પ્રકૃતિનો પ્રભાવ, એ સમયે એ રાસની અવસ્થા, એ બધાનો અનુભવ શ્રી હરિરાય મહાપ્રભુજીને બેઠા બેઠા અનુભવ થયો. માટે તો હરિરાયજી કહે સબકો પ્રિય સબકો સુખદ, બધાને પ્રિય અને બધાને સુખ આપનારું, હરિ આદિક સબ લીલા ધામ. અને જેની અંદર પ્રભુની બધી લીલાઓનો સમાવેશ છે. અને વજલીલા જે બોલવા માત્રથી હૃદયમાં સ્ફુરિત થઈ જાય છે. શ્રી વલ્લભ સુમરત નામ, એવું આ વલ્લભ નામ છે કે જે નામ બધાને સુખદ, બધાને પ્રિય અને પ્રભુની સમગ્ર લીલાઓ જેની અંદર રહેલી છે એવું આ વલ્લભ નામ છે. અને આ વલ્લભ નામ જ્યારે સિદ્ધ થાય ત્યારે આ વજની બધી લીલાઓ આપણા હૃદયમાં સ્ફુરિત થવા લાગે. ચાર વેદ કે પઠન તે જીત્યો જાય ન કોઈ, પુષ્ટિ માર્ગ સિદ્ધાંત તે વિજય જગત મેં હોય. અને એ મહાપ્રભુજીએ એ જ ભાગવતનું મંથન કરી જે બ્રહ્મવાદ આપણને આપ્યો. અને આ બ્રહ્મવાદની અંદર જગત, જીવ, બ્રહ્મ, એનો પરિચય, એમનો સંબંધ, એમની લીલાઓનો એવી રીતે દર્શન કરાવ્યું અને એવું સિદ્ધાંત આપ્યું કે દુનિયાનો કોઈ સિદ્ધાંત શ્રી મહાપ્રભુજીના આ સિદ્ધાંતની સામે ટકી ન શકે. એટલે તો કહ્યું પુષ્ટિ માર્ગ સિદ્ધાંતે વિજય જગત મેં હોય. વૃંદાવન કી માધુરી નિત્ય નિત્ય નૌતન રંગ, કૃષ્ણદાસ જો પાઈએ બિનુ રસિકન કે સંગ. અને કહે આ વૃંદાવનની માધુરી કે જે મેં હરિરાયજી કહે વર્ણન કરી, એ તો રસિક ભક્તો વિના પામી ન શકાય, રસિક જનોના સંગ વિના પામી ન શકાય. રસિક હૃદય ન હોય તો આ લીલાઓ સ્ફુરિત ન થાય, અને રસિક હૃદય ન હોય તો આ લીલાઓ ટકી ન શકે. અને આ બધું વર્ણન કરી અને છેલ્લે આ વલ્લભ સાખીનું ફલ કહેતા હરિરાયજી કહી રહ્યા છે. ગાન આપણે બધા કરીએ. જો ગાવે सीखे सुने मन वच कर्म समे,
રસિકરાય સુમરો સદા મન વાંછિત ફલ દેત શ્રી વલ્લભ મન વાંછિત ફલ દેત શ્રી વલ્લભ મન પુષ્ટિ માર્ગનું એક પણ સ્વરૂપ એવું નથી જેનું વર્ણન શ્રી હરિરાય મહાપ્રભુજી આ વલ્લભ સાખીમાં ન કર્યું હોય. સાતે સ્વરૂપો, સાતે બાળકો, અષ્ટ સખાઓનું, શ્રી વ્રજભૂમિનું, શ્રી વલ્લભનું, વલ્લભના પરિવારનું એવું એક પણ સ્વરૂપ નથી કે જેનું વર્ણન વલ્લભ સાખીમાં શ્રી હરિરાય મહાપ્રભુજી કર્યું ન હોય. આગળ વૃંદાવનનું વર્ણન કરતા કહે છે, રતન ખચિત કંચન મહા શ્રી વૃંદાવન કી ભૂમિ કલ્પ વૃક્ષ સે દ્રુમ રહે ફલ ફૂલન કરી ઝૂમી. કે આ વૃંદાવનની ભૂમિ એ પણ એવી રત્ન ખચિત છે અને એવી મહાન ભૂમિ છે કે જ્યાં એક એક વૃક્ષ જે છે એ પણ કલ્પ વૃક્ષ રૂપે છે. એક વૃક્ષને દંડવત કરો તો એ પણ પોતાની ઈચ્છિત ફલ આપનારા એ વૃક્ષો છે. અને ફલ ફૂલન કરી ઝૂમી, અને એ વૃક્ષોમાં ફળ પણ લાગેલા છે અને ફૂલ પણ લાગેલા છે. બોલે કેમ? કારણ કે ફલ અને ફૂલ એમે લાગેલા નથી. હરિરાયજી કહે કે આ વૃંદાવનમાં ઉગેલા એક એક વૃક્ષો એ પણ વૈષ્ણવ છે. અને વૈષ્ણવ યુગો યુગોથી સાધના કરતા હતા કે પ્રભુ ક્યારે પધારે, પ્રભુની ચરણધૂલી અમને ક્યારે મળે, પ્રભુની ચરણરજ અમને ક્યારે મળે. અને આજે હરિરાયજી જ્યારે આ વૃક્ષોના દર્શન કરે છે અને દર્શન કરીને શું દેખાય છે કે આ વૃક્ષોમાં ફૂલ પણ લાગેલા છે અને ફળ પણ લાગેલા છે. અને મેં પહેલાં જ કીધું હતું કે જે જે લીલાનું વર્ણન થાય એ લીલા એ સમયની છે એમ માનીને શ્રવણ કરજો. અને હમણાં જ્યારે હરિરાયજી વર્ણન કરે છે તો શું વર્ણન કરે છે? આ બધા વૃક્ષો એમાં ફૂલ પણ લાગ્યા છે અને ફળ પણ લાગ્યા છે. આ કેમ લાગ્યા છે? કારણ કે યુગો યુગોથી આ વૈષ્ણવ રૂપી વૃક્ષો આ વૈષ્ણવ વૃક્ષના રૂપમાં અહીંયા તપસ્યા કરી રહ્યા હતા કે પ્રભુ ક્યારે પધારે, પ્રભુની ચરણરજ અમને ક્યારે મળે, પ્રભુનું સાનિધ્ય અમને ક્યારે મળે. અને કહેવાય જ્યારે આજે ગૌધુલી બેલા હમણાં થઈ અને ગૌધુલી બેલામાં જ્યારે પ્રભુ એ જ વૃંદાવનથી ગાયો ચરાવીને પાછા નંદાલય તરફ આવી રહ્યા છે, પાછા પોતાના ગૃહ તરફ આવી રહ્યા છે. અને જ્યારે કેટલીક ગાયો ફરતી ફરતી આ તરફ ગઈ અને કેટલીક ગાયો ફરતી ફરતી જ્યારે આ તરફ ગઈ અને આ વૃંદાવનના ભાગમાં જેટલા જેટલા વૃક્ષો હતા, જેટલી જેટલી લતાઓ પતાઓ હતી, અને કહેવાય આ ગાયો એ હતી કે જે ગાયોના નામ લતા પતાઓ અને વૃક્ષોના નામ ઉપર હતી. અને જ્યારે પ્રભુએ આજે ગૌધુલી બેલા થઈ છે, પાછા જવાનો સમય થયો છે અને આ ગાયો વૃંદાવનના આ ક્ષેત્રમાં ગઈ કે જ્યાં યુગો યુગોથી આ વૃક્ષો રૂપે વૈષ્ણવ તપસ્યા કરતા હતા કે અમને પ્રભુનું સાનિધ્ય ક્યારે મળે, અમને પ્રભુની ચરણધૂલ ક્યારે મળે. અને કહેવાય કે એ વખતે એ ગાયો કે જેના નામ વનસ્પતિના નામ ઉપર હતા, પ્રભુએ અવાજ લગાવી, હે માલતી, હે મલ્લિકે, હે ચંપે. અને જ્યારે આ વૃક્ષોએ શ્રવણ કર્યું, આ વૃક્ષોએ શ્રવણ કર્યું કે ભગવાન અમને બોલાવી રહ્યા છે ગાયોને પણ પોતાના નામ જ્યારે સાંભળ્યા અને કહેવાય વૃક્ષોમાંથી મધુધારા થવા લાગી. અને કહેવાય મધુધારા શું છે? એ વૃક્ષોમાં થતી મધુધારા બીજું કાંઈ નહીં, એ તો હરકના આંસુ છે વૃક્ષોના. કે પ્રભુએ આજે અમને આવાજ લગાવી, પ્રભુએ અમને બોલાવ્યા. અને પોતાની ગાયોને શોધતા શોધતા જ્યારે અહીંયા પ્રભુ પધાર્યા અને પ્રભુના દર્શન કરતાની સાથે એ વૃક્ષોમાં ફૂલ ઉગવા લાગ્યા અને ફૂલ આપે પ્રભુને અર્પણ કર્યા અને કહે કે પ્રભુ આ ફૂલ નથી, આ તો સુમન છે, અમારું સુંદર મન છે કે જે યુગો યુગોથી પ્રભુ અમે બચાવીને રાખ્યું છે કે એમાં સંસારનો સ્પર્શ ન થઈ જાય, જે માત્ર અમે આપને જ અર્પણ કરી શકીએ એવું સુંદર મનરૂપી સુમન આ વૃક્ષોમાં ઉગ્યા. અને જ્યાં પ્રભુ પાસે આવ્યા અને પ્રભુના ચરણ આ વૃક્ષની પાસે પધાર્યા અને ચરણ ધૂલી ઉડી અને આ વૃક્ષો ઉપર લાગી ત્યારે વૃક્ષોમાં ફળ લાગવા લાગ્યા. અને આ વૃક્ષોમાં ફળ ન લાગ્યા, આ વૃક્ષોમાં લાગેલા ફળ શું છે કે જે વૃક્ષ રૂપે વૈષ્ણવ યુગોથી સાધના કરતા હતા, આજે પ્રભુની ચરણ ધૂલી મળી એટલે વૃક્ષોનું જીવન સફળ થયું. અને એટલા માટે આ વૃક્ષરૂપી આ વૈષ્ણવના જીવનમાં ભગવત સેવાના ફળ લાગ્યા. અને એટલા માટે તો એ જ વસ્તુ હરિરાય મહાપ્રભુજી જુએ છે કે કલ્પ વૃક્ષે દ્રુમ રહે ફલ ફૂલન કરી ઝૂમી. અને જ્યાં ફળ અને ફૂલ લાગ્યા અને વૃક્ષો ઝૂમી ગયા કે વર્ષો વર્ષોથી યુગોથી જે કામના અમારી હતી, આજે પ્રભુને આ ચરણની પ્રાપ્તિ કરી, અમારી એ કામના પૂર્ણ થઈ, અમારા જીવનને સફળ અમે કર્યું. અને આગળ 81મી સાખીમાં કહે, ધન્ય ધન્ય શ્રી ગિરિરાજ જું
હરિદાસન મેં રાય, સાનિધ્ય સેવા કરત હૈ, બલી મોહન જીએ ભાઈ. અને કહેવાય કે શ્રી ગિરિરાજ બાબા અને ગિરિરાજજીએ જેવી સેવા કરી એવી સેવા તો કોણ કરી શકે. અને કહેવાય કે જ્યારે શ્રી ગિરિરાજ બાબાની ઉપર શ્રીનાથજી બાબા પ્રગટ્યા છે અને શ્રીનાથજી બાબા કેટલા સમયથી આપની અંદર બિરાજ્યા અને હજી સુધી શ્રીનાથજી બાવાની સેવા પ્રારંભ ન થઈ, શ્રી મહાપ્રભુજી ન પધાર્યા, તો ગિરિરાજ બાવાને એટલો તાપ થવા લાગ્યો, એટલો તાપ થવા લાગ્યો કે હું તો પ્રભુનો દાસ છું અને પ્રભુ મારામાં પ્રગટ્યા છે પણ હું પ્રભુની સેવા ન કરી શકું, યા હજી પ્રભુની સેવા પ્રારંભ ન થઈ, હજી પ્રભુનો નેગભોગ નથી સિદ્ધ થયો. અને ગિરિરાજ બાવાને એટલો તાપ થતો, એટલો તાપ થતો કે તાપને દૂર કરવાનું સાધન શું? બોલે શુદ્ધ સ્નેહ. મારે વજભક્તો આવી એ દૂધથી આપને અભિષેક કરાવતા કે તાકો પ્રભુથી પ્રભુનો તાપ જે છે એ તાપ શીતલ આપનો થાય. અને એ શ્રી ગિરિરાજ બાબા કે જે ભક્તોના બધા મનોરથ પૂર્ણ કરવા વાળા છે, એ ગિરિરાજ બાબા કે જે સ્વયં સ્વામિનીજીના મનોરથ રૂપે ઠાકોરજીના હૃદયમાંથી પ્રગટ્યા, એ ગિરિરાજ બાબા પ્રભુને કેટલા પ્રિય હશે, કારણ કે સ્વામીજીના મનોરથ રૂપે ગિરિરાજ બાબા પ્રગટ્યા છે. માટે એનાથી પ્રિય ઠાકોરજીને બીજું કોણ હોઈ શકે? માટે કહ્યું ધન્ય ધન્ય શ્રી ગિરિરાજ જું, હરિદાસન મેં રાય, સાનિધ્ય સેવા કરત હૈ, બલી મોહનજીએ ભાઈ. અને પ્રભુની સંપૂર્ણ સેવા આપણે યુગલ ગીતમાં જુઓ, વેણુ ગીતમાં જુઓ, વર્ણન કરે છે કે ગિરિરાજ બાબા કેવી રીતે ષોડશચાર પૂજન પણ ઠાકોરજીનું કરે છે અને કેવી રીતે પ્રભુને બધું સુખ શ્રી ગિરિરાજ બાબા આપે છે, એનું વર્ણન એમાં પણ કરેલું છે. અને એટલા માટે તો પ્રભુને એટલા બધા પ્રિય છે કે પ્રભુ પણ કહી દે શૈલોસ્મી, આ મારું જ સ્વરૂપ છે અને મારામાં અને એનામાં કોઈ ભેદ નથી. એવું પ્રભુ જેના માટે કહે એવા શ્રી ગિરિરાજ બાબા છે. અને આગળ 82મી સાખીની અંદર કહે, કોટી કરત અગરત મિટત સકલ જંજાલ, प्रकट भय कलिकाल में, देव दमन नंदलाल श्री वल्लभ, देव दमन नंदलाल श्री वल्लभ, देव दमन नंदलाल श्री वल्लभ, देव दमन नंदलाल. कोटि करत अगरत मिटत सकल जंजाल, प्रगट भय कलिकाल में, देव दमन नंदलाल. કહેવાય કે જેનું સ્મરણ કરવા માત્રથી કોટી કોટી પાપો પણ દૂર થઈ જાય. બોલે એવા આ કલિકાલની અંદર સ્વયં દેવ દમન નંદલાલ પ્રગટ્યા છે. કોણ પ્રગટ્યા છે? અહીં દેવ દમન કોણ છે? એ દેવ દમન જે પ્રગટ્યા છે, જેની વાત હરિરાજજી કરે છે, એ દેવ દમન એટલે કોણ? શ્રીનાથજી બાબા. કોણ? શ્રીનાથજી બાબા. અને એ દેવ દમન કેવા છે? બોલે દેવ દમન નંદલાલ. કયો શબ્દનો ઉપયોગ કર્યો? દેવ દમન નંદલાલ. કારણ કે આપણે બધા જાણીએ છીએ કે શ્રીનાથજી બાબા ક્યાંથી પ્રગટ્યા હતા? ગિરિરાજજીમાંથી. તો શ્રીનાથજી બાબા ગિરિરાજજીમાંથી પ્રગટ્યા એ તો આપણે બધા જાણીએ છીએ, પણ ગિરિરાજજીમાં પધાર્યા ક્યાંથી? કહેવાય છે ને કે જ્યારે અક્રૂરજી પ્રભુને લેવા માટે આવ્યા અને અક્રૂરજી જ્યારે પ્રભુને લઈ જવા લાગ્યા ત્યારે પ્રભુ જાણતા હતા કે જો હું મૈયાને છોડીને ગયો અને એક ક્ષણ પણ મૈયાથી દૂર થયો તો મારી મૈયાના દેહમાં પ્રાણ રહી શકશે નહીં. મારાથી દૂર જવાની વાત મૈયા સાંભળે તો પણ મૂર્છિત થઈને ઢળી પડે, અને જો હું મૈયાને છોડીને ચાલ્યો ગયો તો મૈયા જીવી નહીં શકે. હું શું કરું કે મારા ગયા પછી પણ મૈયાના પ્રાણ ટકેલા રહે, મારી મૈયાને કંઈ ન થાય. ને જ્યારે જવાનો સમય આવ્યો ત્યારે પ્રભુ યશોદા મૈયાની પાસે આવ્યા અને કહે, મૈયા તું બતાવ મને કે મેં બ્રજમાં અનેક લીલા કરી છે, પણ તને મારી સૌથી વધારે કઈ લીલા પ્રિય છે અને કયું સ્વરૂપ પ્રિય છે? ત્યારે મૈયાએ કહ્યું, લાલા તારી તો બધી લીલા મને પ્રિય છે, પણ જ્યારે તે શ્રી ગિરિરાજજીને ધારણ કરી આખા વજની રક્ષા કરી હતી, આખા વજને સનાત કર્યો હતો, મને તારું એ સ્વરૂપ બહુ પ્રિય છે. જ્યારે આ વાત મૈયાએ કહી ત્યારે ઠાકોરજીએ પોતાના શ્રીઅંગમાંથી એવું ને એવું શ્યામ સ્વરૂપ પ્રગટ કર્યું અને એવું ને એવું શ્યામ સ્વરૂપ પ્રગટ કરી અને યશોદા મૈયા અને નંદ બાવાના માથે પધરાયું કે આ હું છું,
એમ માની આ સ્વરૂપની સેવા કરજો. આ સ્વરૂપમાં અને મારામાં કોઈ ભેદ નથી. અને કહેવાય કે એ સ્વરૂપની સેવા યશોદા મૈયા અને નંદ બાવા જ્યાં સુધી ભૂતલ પર રહ્યા ત્યાં સુધી એ સ્વરૂપની સેવા કરતા રહ્યા. અને જ્યારે યશોદા મૈયા અને નંદ બાવા લીલામાં પધાર્યા ત્યારે એ સ્વરૂપ ત્યાંથી અંતર ધ્યાન થયું અને જઈને શ્રી ગિરિરાજજીની કંદરામાં સમાયું. અને એ સ્વરૂપ આજે શ્રીનાથજી બાવાનું સ્વરૂપ. આ શ્રીનાથજી બાવાનું સ્વરૂપ એ છે કે જે કોઈ સિદ્ધ કર્યું નથી. અને આ એ સ્વરૂપ છે કે જેની સેવા સ્વયં નંદ બાવા અને યશોદાજી કરી છે. આપણે એ પ્રભુ કેવા હતા, કૃષ્ણ કેવા હતા આપણે જોયા નથી, પણ આજે શ્રીનાથજી બાવાના દર્શન કરીએ ત્યારે સમજી જવાનું કે જેવા મારા શ્રીજી છે એવા જ મારા કૃષ્ણ હતા. જેવા શ્રીજી છે એવા જ કૃષ્ણ હતા, એવા શૃંગાર કરતા, એવું સ્વરૂપ ધારણ કરતા. અને જેવી રીતે આજે ભક્તોના મનોરથ પ્રભુ પૂર્ણ કરે છે એ જ રીતે મનોરથ પૂર્ણ કરતા. અને માટે એ સંકેત બતાવવા માટે કહ્યું દેવ દમન નંદલાલ. આ બીજું કોઈ નહીં, આ એ જ નંદલાલ છે જે આ કલિકાલની અંદર દેવ દમન સ્વરૂપે શ્રી ગિરિરાજજીની કંદરામાં પ્રગટ્યા છે. અને ભક્તોની સામે દેખતા દેખતા બધાના મનોરથ પૂર્ણ કર્યા. બોલે એ સારસ્વત કલ્પની અંદર જે પ્રભુ પ્રગટ્યા એ તો ચૂપચાપ ગોકુલ ચંદ્ર નરે મન પંછી તન પાંખ કર. જ્યારે જ્યારે પણ આવો માહોલ આપણને જોવા મળે ત્યારે આજ સાખી તમારા મનને વારે વારે કહેજો. આજ સાખી તમારા મનને વારે વારે કહેજો કે હે મન ક્યાં સુધી આ મથુરામાં રહીશ, હે પ્રભુને ક્યાં સુધી આ મથુરામાં રાખીશ. હવે તો ગોકુલમાં પહોંચાડ. અને જ્યાં એ મનરૂપી પંછી આ તનરૂપી પાંખથી ઉડતા ઉડતા જ્યારે મનથી નીકળી અને હૃદયમાં આવશે તો ત્યાં કોણ છે? બોલે ગોકુલ ચંદ્ર નરેશ. ત્યાં પ્રભુ જેવા વ્રજમાં આવ્યા તો પછી વ્રજના રાજા કહેવાયા, વ્રજ ઈશ કહેવાયા. પણ મનમાં હતા, મથુરામાં હતા ત્યારે તો કેદમાં હતા, ત્યારે તો કેદીમાં હતા, કેદી રૂપે હતા. પણ જ્યારે ગોકુલમાં આવ્યા તો રાજા બન્યા. અને પ્રભુ આપણા રાજાની જેમ ક્યારે બિરાજે, આનંદમાં ક્યારે બિરાજે? કે જ્યારે ગોકુળમાં પધારે. અને એટલા માટે આ એક જ વસ્તુ સમજી લેવાની, આ જ્યારે જ્યારે પણ લૌકિકમાં મન જવા લાગે, આ મન જ્યારે ઉદ્વિગ્ન થાય, આ મન જ્યારે જ્યારે પણ ચિંતિત થાય ત્યારે મનને એક જ ઉપદેશ આપો કે ભૈયાજી અબ ગોકુલ કબ ચલોગે. પેલા શેરજીએ નહીં ત્યાં જોયું કે હું લૌકિક વાતમાં બહુ પ્રવૃત્ત ન થઈ જાઉં તો એક પગારદાર છોકરો રાખ્યો અને કહે તારે કંઈ જ કામ કરવાનું નહીં. તો બોલે શેઠજી પગાર શેનો આપશો? બોલે ખાલી તારે કામ એટલું કરવાનું કે જે ક્ષણે તને લાગે કે હું હવે લૌકિકમાં વધારે રચી પચી રહ્યો છું, મારી અંદર લૌકિક આવેશ આવવા લાગ્યો છે, તારે ખાલી એટલું કરવાનું. એ ઘડીએ મારી પાસે આવી મારા કાનમાં કહી દેવાનું કે ભૈયાજી અબ ગોકુલ કબ ચલોગે. અને એવો એક છોકરો એમણે પોતાની પાસે રાખ્યો. એનો અને છોકરો પણ કુશળ હતો. જ્યાં લાગે કે શેઠજી આખો દિવસ પ્રભુનું નામ એકલા લઈ રહ્યા છે, પ્રભુનું નામ ગુણગાન કરી રહ્યા છે, પણ જ્યાં ઘણા બધા ગ્રાહકો આવ્યા છે અને કેટલાક લૌકિક વ્યક્તિઓ એમને લૌકિક કાર્યોમાં પ્રવૃત્ત કરી રહ્યા છે, અને જ્યાં લાગે કે આ ક્યાંક ચૂકી ન જાય, અને એ જ ઘડીએ છોકરો આવતો અને કાનમાં બોલતો ભૈયાજી ગોકુલ કબ ચલોગે. અને એ જ ઘડીએ ગોકુલની સુધી આવી જતી અને મૂર્છિત થઈને ઢળી પડતા. તો એ રીતે આપણા મનરૂપી પંછીને પણ આપણે કહીએ કે આ તનરૂપી પાંખથી સદા ગોકુળમાં ચિત્ત રાખજો. અને ગોકુળનું ચિત્ત રહેશે તો લૌકિકમાં રહીને પણ ક્યારે પણ આપણે આમાં પ્રવૃત્ત થઈ નહીં શકીએ. એ વાત આની અંદર કહી. અને 78માં સાખીની અંદર હિરાજી કહી રહ્યા છે કે મની ન કચિત દો કુલ હે સીડી સુભગ નંગ હીર શ્રી યમુનાજી હરિભામતી ધરે સુભગ વપુ નીર. કહે કે જેના આ બંને તટ રત્નોથી જડેલા છે. અને શ્રી યમુનાજીનું સ્વરૂપ કેવું છે કે જ્યાં સીડીઓ પણ હીરા પન્ના માણેકથી જડેલી છે. અને એવા સુંદર યમુનાજીના તટ, એવો સુંદર યમુનાજીનો ઘાટ. અને આ યમુનાજી પણ કોણ? યમુનાજી હરિભામતી, પ્રભુને ખૂબ ગમતી, પ્રભુને ખૂબ પ્રિય, પ્રભુને ખૂબ પ્રિયા. અને ધરે સુભગ વપુ નીર. અને જેણે જીવોના કલ્યાણ માટે શ્રી યમુનાજીએ જળનું રૂપ ધારણ કરી અને ત્યાં વહી રહ્યા છે. અને શ્રી યમુનાજી પણ કેવા કે જેનું દર્શન જ્યારે ગુસાઈજી અષ્ટપદીની અંદર કરે તો યમુનાજીનું દર્શન કરાવતા કહે કે જ્યારે જ્યારે પણ યમુનાજીના દર્શન કરું તો યમુનાજીનું સ્વરૂપ એવું કે જેમાં જ્યારે દિવસ થાય તો લાલ લાલ કમળ ખીલે અને જ્યારે રાત્રિ થાય તો સફેદ સફેદ પોયણી ખીલે. શું કીધું? શ્રી યમુનાજીનું સ્વરૂપ એવું છે કે જેમાં રાત્રિ પડે તો હજારો હજારો સફેદ સફેદ પોયણીઓ ખીલે અને જ્યારે દિવસ થાય તેમાં લાલ લાલ કમળ ખીલે. હવે મને પહેલા એ બતાવો, વહેતું જળ હોય એમાં ક્યારે કમળ ખીલે? હા, વહેતું જળ હોય એમાં ક્યારે પણ પોયણી ખીલે?
પણ શ્રી ગોસાઈજી જ્યારે દર્શન કરે છે તો શું દર્શન કરે છે કે જ્યારે રાત્રિ થાય તો યમુનાજીના જળની અંદર હજારો સફેદ પૂર્ણિઓ, અને જ્યારે દિવસ થાય તો હજારો હજારો લાલ લાલ રંગના કમળ શ્રી યમુનાજીમાં ખીલે. આપણે જ અનુભવ એમ કહે છે કે વહેતા જળમાં કમળ કે પૂર્ણી ન ખીલે, પણ ગોસાઈજી કહે છે કે મેં દર્શન કર્યા છે, રાત્રિના સમયમાં હજારો સફેદ પૂર્ણિઓ અને દિવસે હજારો હજારો લાલ કમળ ખીલે છે. તો બોલે શું છે? તો ગોસાઈજી કહે કે શ્રી યમુનાજીનું આ રત્નજડી તટ એ તો એ તટ છે કે જ્યાં પ્રિયા પ્રિયતમ રોજ રાત્રિના રાસ કરવા પધારે છે. અને જ્યારે ઠાકોરજી એ યમુનાજીના તટ ઉપર રાસ કરવા પધારે તો શ્રી યમુનાજીને લાગે કે પ્રભુ આપની આ લીલાના દર્શન કરવા માટે મને આ બે નેત્ર બહુ ઓછા પડે છે. પ્રભુ એવી કૃપા કરો કે મારા હજારો નેત્રો થઈ જાય. ને જ્યાં યમુનાજી વિનંતી કરે એ જ ઘડીએ યમુનાજીની અંદર હજારો સફેદ પૂર્ણિઓ ખીલી જાય. અને ગોસાઈજી કહે કે આ રાત્રિના સમયમાં ખીલેલી સફેદ પૂર્ણી એ પૂર્ણી નહીં, એ તો પ્રભુની રાસના દર્શન કરવા માટે યમુનાજીએ ધારણ કરેલા હજારો નેત્રો છે. અને હજારો નેત્રો ધારણ કરી આખી રાત્રિ યમુનાજી એ ઠાકોરજીની રાસલીલાના દર્શન કરે છે. તો કોઈ કહે કે દિવસે લાલ લાલ કમળ કેમ ખીલે છે? તો ગોસાઈજી કહે કે આખી રાત્રિ યમુનાજીએ ઠાકોરજીના રાસલીલાના દર્શન કર્યા, અને આખી રાત્રિ કોઈ જાગ્યું હોય તો દિવસે એના નેત્રો કેવા લાગે? લાલ લાગે. તો એ જ લાલ લાલ કમળ રીતે દિવસે લાલ લાલ કમળ યમુનાજીમાં ખીલે. એ લાલ કમળ બીજું કાંઈ નહીં, રાત્રિ જાગરણના કારણે અરુણ થયેલા શ્રી યમુનાજીના નેત્ર છે. તો એવું સ્વરૂપ શ્રી યમુનાજીનું કે જેણે એવું સુભગ ઠાકોરજીનું પ્રિય સ્વરૂપ છે કે જેણે ભક્તોના કલ્યાણ માટે નીરનું સ્વરૂપ ધારણ કરી, નીર બપુ ધારણ કરી આ ભૂતલ પર બિરાજે છે. અને કઈ યમુનાજી કોણ છે? હરિયાજી કહે ઉભય કુલ નિજ ખંભ હૈ તરંગ જુસીડી માં यमुना जगत वैकुंठ की प्रकट निशैनी मान श्री वल्लभ प्रकट निशैनी मान श्री वल्लभ प्रकट निशैनी मान श्री वल्लभ प्रकट निशैनी मान। હરિરાયજી કહે છે કે જ્યારે જ્યારે પણ હું યમુનાજીના દર્શન કરું છું મને એમ જ લાગે છે કે આ યમુનાજી કોઈ સરિતા નહીં, આ તો આ ભૂતલ અને પ્રભુના ધામ વૈકુંઠ વચ્ચેની નિશરણી કોઈ હોય તો આ યમુનાજી છે. કોઈ કે નિશરણી કઈ રીતે હોઈ શકે? નિશરણીમાં તો બે સ્તંભ હોય છે, પછી એની અંદર પગથિયા હોય છે, અને પગથિયાઓનો આશ્રય કરીએ તો ઉપર જવાય. એમ હરિરાયજી કહે કે જ્યારે યમુનાજીના દર્શન હું કરું છું તો યમુનાજીના બંને તટને જોઈને લાગે છે કે આ યમુનાજીના આ બંને તટ એ તટ નહીં, એ તો નિસરણીના બે સ્તંભ છે. અને યમુનાજીના જલમાં ઉઠતી જે તરંગો છે એ તરંગો નહીં, એ તો નિસરણીની એક એક સીડીઓ છે. અને એનો જે આશ્રય કરે એ ઠાકોરજીના ધામ સુધી પહોંચે, એનો જે આશ્રય કરે એ ઠાકોરજીના મન સુધી, ઠાકોરજીના ચરણ સુધી પહોંચે. એવી વાત હરિરાય મહાપ્રભુજી કહે કે ઉભય કુલ નિજ ખંભ હૈ તરંગ જુસીની માન યમુના જગત વૈકુંઠ કી પ્રગટ નિશયની માન. અને યમુનાજી તો વૈકુંઠની પ્રગટ નિશયણી છે. એવી વાત અહીંયા હરિરાય મહાપ્રભુજી આ 79 સાખીની અંદર કરી. અને આગળની 80 થી લઈને 84 સાખીઓનું ગાન આપણે કરીએ, અને પછી જલ્દી જલ્દી અનુકૂળ જેમ જેમ સમય રહે એમ સંક્ષિપ્તમાં એનું દર્શન આપણે કરીએ. રતન ખચિત કંચન મહા વૃંદાવન કી ભૂમિ कल्प वृक्ष से द्रुम रहे फल फूलन करी झूमी श्री वल्लभ फल फूलन करी झूमी. जय हो. धन्य धन्य श्री गिरिराज जो हरिदासन मेरा सानिध्य सेवा करत है बलि मोहन जिय भाई श्री वल्लभ बलि मोहन जिय भाई. सभी गाइए भाव से.
प्रकट अघरटत ते मिटत सकल जंजाल प्रकट भये कलिकाल में देव दमन नंदलाल श्री वल्लभ देव दमन नंदलाल। गौर भाव गिरिवर धरण श्री नवनीत दया मथुरा नाथ निकुंजपति श्री ब्रजेश सुख साल श्री वल्लभ श्री विठलेश सुख साल। द्वारकेश तद भाव में गोकुलेश ब्रज भू अद्भुत गोकुल चंद्रमा मन मत मोहन रूप श्री वल्लभ मन मत मोहन रूप श्री वल्लभ मन मत मोहन रूप श्री वल्लभ मन मत मोहन रूप। ठकुरानी घाट सुहावनो छोकर परमानु दामोदर दास सेवा करे जो ललिता रस रूप श्री वल्लभ जो ललिता रस रूप। कृष्णदास नंददास जो सुर सुपरमानंद कुंभन चतुर्भुज दास जो चित स्वामी गोविंद श्री वल्लभ 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 चित स्वामी गोविंद। હરિરાયજીએ બે સ્થાનની ચર્ચા કરી કે જ્યાં શ્રી મહાપ્રભુજીની ઉપસ્થિતિ નિત્ય છે. આપણે ગમે ત્યાં જઈએ ત્યાં આપણને વલ્લભના દર્શન મળે કે ન મળે, પણ આ બે સ્થાન એવા છે કે જ્યાં અખંડ શ્રી વલ્લભ બિરાજી ભાગવતજીનું પારાયણ કરી રહ્યા છે. કયા કયા સ્થાન? ગોવિંદ ઘાટ અને ઠકરાણી ઘાટ. અને ઠકરાણી ઘાટ કહું, ઠકરાણી ઘાટ એ છે કે જ્યાં વલ્લભ જીવોની વિનંતી સાંભળે છે, અને ગોવિંદ ઘાટ એ છે કે જ્યાં જીવોની વિનંતીને વલ્લભ પૂર્ણ કરે છે. ને જ્યાં વિનંતીને સાંભળે છે એ બેઠકજીની આસપાસનું, એ સ્થાનની આસપાસનું વર્ણન અઢાઈ મહાપ્રભુજી કરે છે કે બેલી લતા બહુ ભામતી દ્રુમન રહી લપટાય માનો નાયક નાયિકા મિલી માન તજી આય. કે બેઠકજીની આસપાસ જેટલા પણ વૃક્ષો છે એમાં લતા પતાઓ એવી રીતે લિપટાઈ રહી છે કે માનો આ સ્થાન પર આવી જે બે નાયક નાયિકા વચ્ચે માન હતું એ માન પણ દૂર થયું અને બંનેનું મિલન થયું, એવો પ્રભાવ આ ભૂમિમાં છે. કારણ કે અહીંયા બિરાજી વલ્લભ નિત્ય અને અખંડ ભાગવતજીનું પારાયણ કરી રહ્યા છે. કે કી શુક પિક દ્રુમ ચઢે ગૂંજત હે બહુ ભાન રાસ કેલી કે આગમન પ્રમુદિત મંગલ ગાય. અને કહેવાય ત્યાં આસપાસના જેટલા પણ વૃક્ષો છે એ બધા વૃક્ષો ઉપર આજે કોયલ, શુક
અનેક અનેક પક્ષીઓ સુંદર ગાન કરી રહ્યા છે. બોલે કેમ? કારણ કે આજે શ્રી મહાપ્રભુજી આ ઘડીએ, મેં કહું ને, જે પણ લીલા ચાલતી હોય આ ઘડીની લીલા, અને આ ઘડીએ શ્રી મહાપ્રભુજી એ બેઠકજીમાં, એ સ્થાન પર, એ ઠકરાણી ઘાટ પર બિરાજીને હમણાં જે કથા, જે ભાગવતજીનું વાંચન કરી રહ્યા છે, એમાં રાસ પંચાધ્યાયી આપ અધ્યયન કરી રહ્યા છે. અને રાસ પંચાધ્યાયી જ્યારે આપ પારાયણ કરી રહ્યા છે તો માનો જે લીલા શ્રી મહાપ્રભુજી એ વખતે વર્ણન કરે, વાંચન કરે, એ લીલા ત્યાં પ્રગટ થઈ જાય. અને આસપાસ અનેક અનેક લતા પતાઓ, ત્યાં વૃક્ષોને એવી લીપટાયેલી છે કે જાણે લાગે છે કે આ બંને પણ માન તજી એ પ્રિયા પ્રીતમ એકબીજાને મળતા હોય એવું લાગી રહ્યું છે. અને ગોકુલની અંદર શ્રી મહાપ્રભુજી બિરાજે છે, પણ જુઓ એની અંદર પણ ગોપીઓ જાણે રાસ માટે જઈ રહી છે એનું વર્ણન આગળ કરે છે કે ગોપી ઓપી જગત મેં ચલી કે ઉલટી રીત, તિનકે પદ વંદન કિએ બઢત કૃષ્ણ સો પ્રીત. અને આખું માહોલ જે બનવા લાગ્યું છે એ શેના માટે? બોલે રાસ માટે. વર્ણન થઈ રહ્યું છે ગોકુલનું. ઠાકોરજી ગોકુલમાં રાસ નથી કર્યો, પણ મહાપ્રભુજી જ્યારે રાસ પંચાધ્યાયનું પારાયણ આજે કરી રહ્યા છે તો રાસ પંચાધ્યાયના પારાયણથી એવો પ્રભાવ ત્યાં થઈ ગયો કે હરિરાય મહાપ્રભુજીને ગોકુળની અંદર પણ રાસનો અનુભવ થઈ રહ્યો છે. કે કી શુક પીક દ્રુમ ચડે ગુંજત હે બહુ ભાઈ. આ અનેક અનેક પક્ષીઓ ગુંજારો કેમ કરી રહ્યા છે? કારણ કે ઠાકોરજી અને પ્રિયા પ્રીતમ હમણાં રાસ માટે અહીંયા પધારી રહ્યા છે. એનું વર્ણન એના મંગલ ગાન રૂપે આ કોયલ, આ પપીહા બોલી રહ્યા છે અને કહે ઠકરાની ઘાટ ગોપી ગોપી જગત મેં ચલી કે ઉલટી રીત. અને આ ગોપીઓને જ્યાં ભાગતી જોઈ, જ્યાં મહાપ્રભુજીએ વર્ણન કર્યું અને જ્યાં મહાપ્રભુજીએ એ રાસ પંચાયતનો પ્રારંભ કર્યું, કે જ્યાં ઠાકોરજી વેણુનાદ કર્યો અને ગોપીઓ જ્યાં ભાગી રહી છે, અને એ સાંભળીને હરિરાય મહાપ્રભુજીને દેખાવા લાગ્યું કે એક એક ઘરથી ગોપીઓ નીકળી અને શ્યામ સુંદરને મળવા ભાગી રહી છે. અને એમના ભાગવાથી જે વ્રજરજ ઉડી રહી છે એ કે વ્રજરજ ઉડીને આપણા ઉપર લાગી જાય તો પણ ઠાકોરજીમાં આપણી પ્રીતિ વધી જાય, ઠાકોરજીમાં આપણો પ્રેમ વધી જાય. એ દર્શન હરિરાય મહાપ્રભુજી કરે છે. અને દ્રષ્ટિ પડી ઠકરાની ઘાટ સુહાવનો, છોકર પરમ અનૂપ, દામોદર દાસ સેવા કરે જો લલિતા રસરૂપ. અને લલિતાના રસરૂપે, લલિતાના સ્વરૂપે દામોદર દાસજી આજે આ છોકરના ઝાડ નીચે બિરાજેલા શ્રી મહાપ્રભુજીની સેવા કરી રહ્યા છે, ટહેલ કરી રહ્યા છે. અને આ એ શ્રી મહાપ્રભુજીની બેઠક જ્યાં મહાપ્રભુજીની ઉપસ્થિતિ નિત્ય છે. અને આ એ સ્થાન છે કે જ્યાં જીવોની વિનંતીને શ્રી મહાપ્રભુજી સાંભળે છે. અને ત્યાં બિરાજેલા લલિતારૂપ દમલાજી આપણા મનની વાત શ્રી વલ્લભને કરે છે. આ એવું સ્થાન છે. અને એ સ્થાનનું દર્શન પણ આપણને કરાયું. અને આ અષ્ટસખાના વર્ણન આપણને કર્યા કે કૃષ્ણદાસ, નંદદાસ, સુર પરમાનંદ, કુંભન ચતુર્ભુજદાસ, ચિત સ્વામી ગોવિંદ. આ 8 સખાઓ કહેવાય કે રાસના સમયમાં આ જે સુંદર કલરવ જે પક્ષીઓ કરે છે, આ પક્ષીઓ કોણ છે? બોલે અષ્ટસખા છે, કે જ્યાં મહાપ્રભુજીની પાસે બિરાજી અને સુંદર જે લીલા ઠાકોરજી મહાપ્રભુજી ભાગવતમાં શ્રવણ કરી રહ્યા છે, મહાપ્રભુજી ભાગવતમાં અધ્યયન અને વાંચન કરી રહ્યા છે, અને જે વચનામૃત કરે છે, એવી લીલા ત્યાં ઠાકોરજી રાસની સામે કરી રહ્યા છે. અને એ લીલાનું પ્રગટ દર્શન વલ્લભની કૃપાથી કરી આ અષ્ટસખા એ લીલાઓનું ગાન પોતાના શબ્દોમાં કરી રહ્યા છે. એ વર્ણન અહીંયા હરિરાય મહાપ્રભુજીએ કર્યું. આ બધી લીલાઓ એવી છે કે કહેવાતી કે સમજાવતી ન આવે. જ્યારે શ્રી હરિરાય મહાપ્રભુજી હૃદયમાં પધારશે ત્યારે આ લીલાઓ સ્વતઃ સમજાશે અને પ્રગટ થશે. મેં ખાલી સંકેત આપી દીધો વાળું કામ હતું કે ચિંગારી આપી દેવી, એ ચિંગારીને વધારવી અને આગ બનાવી એ કામ તમારું છે. અને આગળ 95 થી લઈને અને 100 સુધીની સાથીઓનું દર્શન કરીએ. શ્રી રાધા માધવ પરમ ધન શુકરુ વ્યાસ લિયો यह धन खर्चे घटत नहीं, चोर लेत ना लूट श्री वल्लभ, चोर लेत ना लूट. श्री वल्लभ रतन अमोल है,
चुप कर दीजे ताल, ग्राहक मिले तब खोलिए ऊंची शब्द रसाल श्री वल्लभ ऊंची शब्द रसाल। सबको प्रिय सबको सुखद हरियादिक सब धाम, प्रजलीला सब स्फुरद है श्री वल्लभ सुमरत नाम श्री वल्लभ वल्लभ सुमरत नाम। चार वेद के पठन ते जीत्यो जाय न कोई, पुष्टि मार्ग सिद्धांत दे विजय जगत में होई श्री वल्लभ विजय जगत में होई। वृंदावन की माधुरी नित्य नित्य नूतन रंग, कृष्णदास क्यों पाइए बिनु रसिकन संग श्री वल्लभ बिनु रसिकन संग। जो गावे सीखे सुने मन वच कर्म सवे, रसिक राय सुमर। બહાર દ્વારપાલોએ રોક્યા. એ કહે આપ ક્યાંથી આવો છો? બોલે હું નંદગાંવથી આવું છું અને રાધાજીને મળવા માટે આવું છું. બોલે રાધાજીની એપોઇન્ટમેન્ટ લીધી છે? બોલે એપોઇન્ટમેન્ટ તો લીધી નથી. તો કહે છે કે રાધાજીની એપોઇન્ટમેન્ટ લીધી નથી તો આપની પાસે કોઈ વિઝિટિંગ કાર્ડ વગેરે છે તો રાધાજીને ખબર પડે કોણ મળવા આવ્યું છે. વિઝિટિંગ કાર્ડ હોય તો આપો કે આપ કોણ છો, ક્યાંના છો, શું કરો છો અને આપનો પરિચય શું. ત્યારે ઠાકોરજી કહું મારું વિઝિટિંગ કાર્ડ લખીને નહીં બોલીને કહી દઉં. બોલે બોલીને આપી દો. તો કહે કે અંદર જઈને કહેજો વૃષભાનજીને કે નંદ ગાંવ મેરો ગાંવ હૈ, ગૈયા કો ચરાનો મેરો કામ હૈ. नंद गांव मेरो गांव है, गैया को चरानो मेरो काम है. कह दो वृषभान जी से कि मैं तो वृषभान की लली की गली को गुलाम हूं. कह दो वृषभान लली से कि हम तो वृषभान की लली की गली के गुलाम हैं. અને આ રીતે પોતાનો પરિચય આપ્યો. અને જ્યારે ભીતર આપ પધાર્યા અને રાધાજી સાથે મુલાકાત થઈ અને પછી રાધાજી અને પોતાની સખીઓ સાથે જે વૃંદાવનમાં આપે નૃત્ય કર્યું, રાસ કર્યું, એનું દર્શન હરિરાય મહાપ્રભુજી કરે કે નંદ નંદન સિર રાજ હી બરસાનો વૃષભાન. અને આ તો બરસાના છે. અને જો પ્રભુના દર્શન પણ હરિરાયજીએ જો ગોકુલ નામ લીધું ને સીધા પહોંચ્યા ક્યાં? બરસાના. બોલે બરસાના એટલે શું? બોલે બરસાના એટલે ખાલી કોઈ ગામનું નામ નહીં. બરસાના એટલે શું? જ્યાં પ્રભુ જાય તો પ્રભુને કહેવાય કે પ્રભુ આપકી કૃપા દૃષ્ટિ, આપકી કૃપા વૃષ્ટિ અબ બરસાના, વરસાવજો. બરસાના એટલે શું? વરસાવજો, કૃપા વૃષ્ટિનો અનુભવ કરાવજો, કૃપા વૃષ્ટિમાં ભીજવજો, કૃપા વૃષ્ટિમાં અમને ભીગોજો. એ જ બરસાના. એટલા માટે તો કહ્યું બરસાનો વૃષભાન, દો મિલ ક્રીડા કરત હૈ ઇત ગોપી ઉત કાન. અને આવું સુંદર રાસ દર્શન આપે બરસાનામાં પણ કર્યું. અને પછી આગળ કહે શ્રી યમુનાજી સો નેહ કર યહી નેમ તું લે. અને જો નિયમ લેવડાવે છે હરિરાયજી. જો હરિરાયજી ખાલી આપણને એમ નથી કહેતા કે આ જપ કરો, આ સાંભળી લો અને ચાલ્યા જાઓ.
શ્રી હરિરાયજી આ વલ્લભ સાખી દ્વારા કંઈક આપવા માંગે છે. શ્રી હરિરાયજી એક ડગલું જ્યાં છીએ ત્યાંથી આગળ લઈ જવા માંગે છે. અને જ્યાં જ્યાં આપણને ટકોર કરવાની વાત કરે છે ત્યાં હરિરાયજી કરી પણ દે છે. અને આની અંદર માનો આપણા હાથમાં જલ લેવડાવીને સંકલ્પ કરાવતા હોય કે શ્રી યમુનાજી સો નેહ કરી યહી નિયમ તું લે. આ નિયમ લે. જેમ આપણે કુંડમાં સ્નાન કરવા જઈએ અને હાથમાં જ્યારે વજયાત્રા પ્રારંભ કરીએ તો પેલા યમુના જલ હાથમાં લઈ અને નિયમ લઈએ છે ને કે આ નિયમ અમે પાળીશું, આ વસ્તુ અમે નહીં કરીએ, આ વસ્તુ અમે કરીશું. એ રીતે જ્યારે આગળની સાખીઓમાં લઈ જાય છે હરિરાયજી, તો આગળની સાખીઓમાં લઈ જવા માટે શ્રી યમુનાજીના પાસે નિયમ લેવડાવે છે આપણને અને કહે છે કે શ્રી યમુનાજી સો નેહ કરી યહી નિયમ તું લે. શ્રી વલ્લભ કે દાસ બિનું ઓરન સો તજી નેહ. યમુનાજીની પાસે નિયમ એ લે, યમુનાજીનું જલ હાથમાં લઈને એ નિયમ લે કે શ્રી વલ્લભના સાથે જેનો સ્નેહ છે અને વલ્લભના જે દાસ છે એની સાથે જ હું મારી પ્રીતિ રાખીશ. અને જે વલ્લભનું દાસત્વ સ્વીકાર્યું નથી એની સાથે હું લૌકિક વ્યવહાર ભલે રાખીશ પણ મારો નેહ ક્યારે થવા નહીં દઉં. એ વાત માનો શ્રી હરાય મહાપ્રભુજી આપણને કહે છે કે શ્રી યમુનાજી સો નેહ કર યહી નેમ તું લે. શ્રી વલ્લભ કે દાસ બિનું ઓરન સો તજી સ્નેહ. જે શ્રી વલ્લભના દાસ નથી, જે શ્રી વલ્લભમાં આસક્તિ રાખતા નથી, જે શ્રી વલ્લભના સ્વરૂપને હજી જાણતા નથી, એનાથી હું મારો સ્નેહ નહીં રાખું. એ વાત હરિરાયજી આપણને કહે અને આગળ કહે મન પંછી તન પાંખ કર ઉડ જાવો વહ દેશ. ગોકુલ ગામ સુહાવનો જહાં ગોકુલ ચંદ્ર નરેશ શ્રી વલ્લભ ગોકુલ ચંદ્ર નરેશ. સभी ગાइए एक संग. मन पंछी तन पाख कर उड़ जाओ वह देश. गोकुल गाम सुहावनो जहाँ गोकुल चंद्र नरेश श्री वल्लभ गोकुल चंद्र नरेश श्री वल्लभ गोकुल चंद्र नरेश श्री वल्लभ गोकुल चंद्र नरेश. હરિરાયજી કહે છે મન પંછી, પોતાના મનરૂપી પંછીને કહે છે હે મન જાનો છે ત્યાં તું પહોંચીશ, એના વિના તને સુખ નથી. તું જ્યાંથી વિખૂટો પડ્યો છે જ્યાં સુધી ત્યાં નહીં જાય તને શાંતિ નથી. તો હે મનરૂપી પંછી, આ તન શું છે? એ તારી પાંખો છે. અને હે મનરૂપી પંછી, આ તનરૂપી પાંખોથી ઉડતા ઉડતા તું એ ગોકુલ સુધી પહોંચી જા, એ ગોકુલ ગાંવ સુધી પહોંચી જા કે ગોકુલ ગાંવ સુહાવનો જહાં ગોકુલ ચંદ્ર નરેશ. તું એ દેશ પહોંચી જા કે જ્યાંથી તું છૂટો પડ્યો છે. તું એ દેશ પહોંચી જા કે જ્યાંથી તારું મૂળ પ્રાગટ્ય ભૂમિ છે. તું ત્યાં પહોંચી જા જ્યાં તારું નિજ ગ્રહ છે. જો હું હંમેશા કહેતો હોઉં કે હરિરાયજી આ મનને ગોકુલમાં પહોંચાડવાની વાત કરે છે. કોને? અને હંમેશા કહેતો હોઉં કે આ વ્રજ છે શું છે? બોલે આપણું દેહ એ વ્રજ છે. શું છે? જરા મોટેથી બોલજો તો ખરા. આપણું મન છે ને એ મથુરા છે. શું છે? હૃદય છે શું છે? ગોકુલ છે. શું છે? બોલતા રહેજો જરા. મન મથુરા છે, હૃદય ગોકુલ છે. હવે બતાવો પ્રભુ પ્રગટ્યા ક્યાં? પહેલા ક્યાં પ્રગટ્યા? મથુરામાં. જો પ્રભુ પહેલા મથુરામાં પ્રગટ્યા તો મથુરા એટલે શું? મન. અને મથુરામાં પ્રભુ પ્રગટ્યા તો મથુરામાં કોણ હતો? બહુ સરસ. અને મથુરામાં એ વખતે જે કંસ હતો તો એને પ્રભુના પ્રાગટ્યનો આનંદ હતો કે દુઃખ હતું? મથુરાની અંદર એ વખતે જેટલા પણ લોકો હતા એ પ્રભુની સેવા કરવા માંગતા હતા કે પ્રભુને પીડા આપવા માંગતા હતા? બહુ સરસ. હવે આ ગોકુલ, મથુરામાં પ્રગટી પ્રભુ ક્યાં પધાર્યા? ગોકુલ. તો મથુરામાં શું હતું? બોલે ભય.
હવે ગોકુલમાં જ્યારે પધાર્યા તો ગોકુલમાં કોણ હતું? બોલતો ખરા. નંદ બાવા, બીજું યશોદા મૈયા, પછી ગોપીઓ, પછી ગાયો. એ બધા શેના માટે હતા? બોલે પ્રભુની સેવા માટે. શેના માટે? એ બધા પ્રભુના સુખ માટેનો વિચાર કરતા હતા, પ્રભુને આનંદ આપવા માટે. તો મનમાં શું હતું? બોલે ભય. હૃદયમાં શું છે? બોલે આનંદ. મન શું છે? બોલે મથુરા. હૃદય શું છે? બોલે ગોકુલ. મનમાં પ્રભુ છે તો માનો ત્યાં કોનો ભય છે? બોલે કંસનો ભય, રાક્ષસોનો ભય, દૈત્યનો ભય, આ કારાગૃહમાં જે દ્વારપાલો જાગે છે એમનો ભય. મથુરામાં પ્રભુને સંતાડીને રાખવા પડ્યા, કોઈ જોઈ ન જાય. અને ગોકુલમાં જેવા આવ્યા તો દુનિયાની સામે લઈ ગયા. પ્રભુ એવું સો કરો. મથુરામાં શું છે? બોલે ભય. અને ગોકુલમાં શું છે? બોલે સેલિબ્રેશન. તો આપણે જે પણ ઘરમાં અનુભવ કરીએ છીએ કે આપણને ઘરના લોકો, બહારના લોકો ભગવત સેવામાં સહાયક છે કે ભગવત સેવામાં પ્રતિકૂળ છે, તેમાં બહારના લોકોનો કંઈ વાંક નથી. એમાં વાંક માત્ર આપણા મનની અવસ્થાનો છે. જે પ્રભુ મથુરા રૂપી મનમાં પ્રગટ્યા, આપણો મૂળ લક્ષ્ય શું છે કે મનરૂપી મથુરામાં પ્રગટેલા પ્રભુને હૃદયરૂપી ગોકુળમાં લઈ આવવાના. અને હજી ઘરમાં પ્રતિકૂળતા છે, કોઈ સેવા કરવા દેતું નથી, સેવામાં વિરોધ થાય છે, તો માનવું હજી પ્રભુ ક્યાં છે? મથુરામાં. અને મથુરામાં પ્રભુને સંતાડીને રાખવા પડે. ત્યાં બધા ચાહતા હોય કે પ્રભુની સેવા કોઈ ન કરે, ત્યાં બધા ચાહતા હોય પ્રભુની સેવામાં કોઈ ન કરે. અને જ્યારે પણ આપણું ભગવત સેવામાં વિરોધ થાય તેમાં વાંક બીજા કોઈનો નથી, વાંક આપણો છે કે આપણે આ મનરૂપી પંછીને તનરૂપી પાંખ મળી તો પણ મથુરાથી ગોકુળ લઈને આવ્યા નથી. અને જ્યાં પ્રભુ ગોકુળમાં પધાર્યા તો ગોકુળમાં બધા પોતાના, ગોકુળમાં જેવા પ્રભુ પધાર્યા ત્યાં બધા લોકોને પ્રભુના દર્શન કરીને આનંદ થયો, ત્યાં ઉત્સવ થયો, ત્યાં સેલિબ્રેશન થયું. અને ડરીને ભગવત સેવા કરવી પડતી હોય, સંતાડીને ભગવત સેવા કરવી પડતી હોય, માનજો હજી પ્રભુ ક્યાં છે? બહુ સરસ. અને જ્યાં ભગવત સેવાની અંદર ઘરના બધા લોકો સહયોગી થઈ ગયા, આજુબાજુવાળા પણ આવીને સહયોગ કરી જાય, આપણા નિકટના પણ બધા જોડાવા લાગે, ત્યારે માનવું કે હવે આપણા પ્રભુ ક્યાં પધાર્યા? ગોકુળમાં. જો મથુરામાં ભય અને ગોકુળમાં સેલિબ્રેશન. મથુરાની અંદર ઠાકોરજીને સાચવવા પડે અને ગોકુળની અંદર તો નંદ મહોત્સવ થાય. તો આપણા જીવનમાં હજી પણ ભય હોય, ચિંતાઓ હોય, ઉદ્વેગો હોય, તેમાં વાંક બીજો કાંઈ નથી. હરિરાયજી કહે છે કે તમારા મનની અવસ્થાનો વાંક છે. તો એ વખતે મનને સમજાવો, ઘરના લોકોને સમજાવો નહીં, પણ મનને સમજાવો. બોલે શું સમજાવો? मन पंछी तन पाख कर उड़ जाओ वह देश, गोकुल गाम सुहावनो जहाँ, गोकुल चंद्र नरेश श्री वल्लभ, गोकुल चंद्र नरेश श्री वल्लभ, गोकुल चंद्र नरेश श्री वल्लभ. પ્રગટ્યા. પણ આ શ્રીનાથજી બાવા તો આખા ગામના દેખતા બધાની સામે કલિકાલમાં ગિરિરાજજીમાંથી પ્રગટ્યા. અને શ્રીનાથજીએ એ જ બધી લીલાઓ કરી, જે લીલાઓ કૃષ્ણ લીલામાં થઈ હતી, એ બધી લીલાઓ શ્રીનાથજીએ કરી. એ ભાવ પણ આપણને કયો. અને આગળ કહે, પ્રૌઢ ભાવ ગિરિવર ધરણ શ્રી નવનીત દયાલ, મથુરા નાથ નિકુંજપતિ શ્રી વિઠ્ઠલેશ સુખસાલ, શ્રી દ્વારિકેશ તદભાવ મેં ગોકુલેશ વ્રજભૂપ, અદ્ભુત ગોકુલ ચંદ્રમાં મનમત મોહન રૂપ. સાતે સ્વરૂપોનું વર્ણન પણ કર્યું. શ્રીનાથજીનું સ્વરૂપનું દર્શન કરાયું. નવનીત પ્રિયાજી, મથુરાધીશજી, શ્રી વિઠ્ઠલનાથજી, દ્વારિકાધીશજી, ગોકુલનાથજી, ગોકુલ ચંદ્રમાજી, શ્રી મદન મોહનજી, બાલકૃષ્ણ, બધા સ્વરૂપોનું દર્શન કરાવ્યું. અને બધા સ્વરૂપને વંદન કરી અને આગળ પંચાથી લઈ અને 89 સુધીની સાખીઓનું ગાન આપણે કરી અને પછી દર્શન કરીએ. झूलत पलना मोद में बाल कृष्ण रस रास, तारे सकट बस किए ब्रज युवती न करे हास, श्री वल्लभ ब्रज युवती न करे हास. जय हो.
लिए माखन लिए नूर बाजे पार नृत्यत नटवर लाल जो मुदित यशोदा माय श्री वल्लभ मुदित यशोदा माय। श्री गिरिधर गोविंद जो बाल कृष्ण गोकुलेश रघुपति यदुपति घनश्याम जो प्रगटे ब्रह्म विशेष श्री वल्लभ प्रगटे ब्रह्म विशेष। परम सुखद अभिराम है श्री गोकुलेश सुखधाम घुटुर वन खेलत फिरत श्री कमल नयन घनश्याम श्री वल्लभ कमल नयन घनश्याम। गोविंद घाट सुहावनो शौकर परम अनूप बैठक वल्लभ देव के निज जन को फल रूप श्री वल्लभ निज जन को फल रूप श्री वल्लभ निज जन को फल रूप श्री वल्लभ निज जन को फल रूप। આજે થોડી 10 મિનિટ વધારે થાય તો વાંધો નહીં ને? શું હા કે ના? એટલે વાંધો છે એમાં હા છે કે વાંધો નથી એમાં હા છે? झूलत पलना मोद में बाल कृष्ण रस रास तारे शकट रस बस किए ब्रज युवती न करी हास। અને જેણે પલનામાં ઝૂલતા ઝૂલતા એ બધા જ વ્રજ યુવતીઓના મનોરથ પૂર્ણ કર્યા એવા શ્રી બાલકૃષ્ણલાલજીને અહીંયા વંદન કર્યા। માટ લીએ માખન લીએ નુપુર બાજે પાય નૃત્યટ નટવર લાલ જુ મુદિત યશોદા માય। અને જેણે કાલીઓની ફણામાં નૃત્ય કરતા કરતા એક હાથમાં માઠ અને એક હાથમાં માખણ લઈ નિજ જનોના મનોરથ પૂર્યા કર્યા અને આખા વજની રક્ષા કરી એવા શ્રી નટવરલાલને વંદન કર્યા। श्री गिरिवर गोविंद जू बालकृष्ण गोकुलेश रघुपति यदुपति घनश्याम जू प्रगटे ब्रह्म विशेष। श्री गिरधर जी, श्री गोविंद राय जी, बालकृष्ण लाल जी, गोकुलनाथ जी, रघुनाथ जी, यदुनाथ जी, घनश्याम जी आ साते स्वरूपों ने वंदन कर्या। परम सुखद अभिराम है श्री गोकुल सुखधाम घुटुरुवन खेलत फिरत श्री कमल नयन घनश्याम। અને આ ગોકુલ ગામ આજે પણ એવું સનાત છે કે સુરદાસજીની દ્રષ્ટિ લઈને જાઓ તો જરૂર ક્યાંક બાલકૃષ્ણલાલ ઘુટુરન ખેલતા ખેલતા તમને જરૂર મળી જશે। એ અષ્ટસખાની દ્રષ્ટિ લઈને જાઓ, એ શ્રી વલ્લભની દ્રષ્ટિ લઈને જાઓ તો આજે પણ ત્યાં ઠાકોરજી એ જ બાલલીલા કરી રહ્યા છે। આજ ઠાકોરજી ત્યાં એ જ કે જે આખા જગતને ચલાવે છે એ ઠાકોરજી ત્યાં ઘૂંટણથી ત્યાં ચાલે છે। એ લીલાના દર્શન આજે પણ આપણને થઈ જાય। परम सुभग अभिराम है श्री गोकुल सोधाम घुटुर न खेलत फिरत है श्री कमल नयन घनश्याम। અને જો આ વલ્લભ સાખીની અંદર બે જગ્યા એવી છે શ્રી હરિરાય મહાપ્રભુજી આપણને બતાવે છે। એક સ્થાનની ચર્ચા હમણાં હું કરું છું અને એકની આગળની સાખીઓમાં આવશે। આ બે જગ્યા એવી હરિરાય મહાપ્રભુજી આપણને બતાવે છે કે જ્યાં આજે પણ શ્રી મહાપ્રભુજીની નિત્ય ઉપસ્થિતિ છે। અને એ બે સ્થાન
નું સ્મરણ કઈ રીતે કરવું અને કઈ રીતે ત્યાં બિરાજતા શ્રી મહાપ્રભુજીને પોતાના મનની વાત કરવી. આ બે સ્થાન એવા છે જ્યાં મહાપ્રભુજી નિત્ય બિરાજે. એક સ્થાન એવું છે કે જ્યાં શ્રી વલ્લભની સેવા અને ટહેલ આપણને મળે, અને બીજું સ્થાન એવું છે કે જ્યાં જઈને આપણા બધા મનોરથ શ્રી વલ્લભ પૂર્ણ કરે. એ બે સ્થાનનું સ્મરણ નિત્ય કરવાની વાત હરિરાય મહાપ્રભુજી કહે છે. અને એક સ્થાનની વાત આ 89મી સાખીમાં કરી, ગોવિંદ ઘાટ સુહાવનો, છોકર પરમ અનુપ, બેઠક વલ્લભ દેવ કી નિજજન કો ફલ દેત. શ્રી મહાપ્રભુજીનું સ્મરણ કરવું હોય તો શ્રી મહાપ્રભુજીનું સ્મરણ આ બે સ્થાનમાં કરવાનું. એક સ્થાનનું આ વર્ણન આવ્યું. ક્યારેક આગળ ભવિષ્યમાં આપણી શિબિરોની અંદર હું બતાવીશ કેવી રીતે સ્મરણ કરવું, કેવી રીતે પોતાના મનની વાત ત્યાં શ્રી વલ્લભને કરવી, અને કેવી રીતે શ્રી વલ્લભ એ જીવોની વિનંતીને સાંભળે છે અને કેવી રીતે એનો આન્સર કરે છે. ગોવિંદ ઘાટ સુહાવનો, શ્રી ગોકુલમાં રહેલું પહેલું સ્થાન ગોવિંદ ઘાટ. અને ત્યાં જે છોકરનું વૃક્ષ છે, છોકર પરમ અનુપ, અને જે છોકરનું વૃક્ષ છે એની નીચે શ્રી મહાપ્રભુજીની બેઠક, એટલે મહાપ્રભુજી નિત્ય ત્યાં બિરાજી અને ત્યાં નિજ જનોના મનોરથ પૂરા કરે છે. જો બેઠકજીમાં આપણે ગોકુલમાં જઈએ પણ જ્યાં છોકરનું ઝાડ છે ને ત્યાં શ્રી મહાપ્રભુજી નિત્ય નિજ જનોના માટે બિરાજે છે. આખી પુષ્ટિ સૃષ્ટિ ત્યાં જ્યારે જાય છે અને એના મનોરથ પૂરા કરવા માટે શ્રી વલ્લભ ત્યાં બિરાજીને મનોરથ પૂરા કરે, અને માટે હરિરાય મહાપ્રભુજી કહે કે નિત્ય આ સ્થાનનું સ્મરણ કરવું, કારણ કે મહાપ્રભુજીની ઉપસ્થિતિ ત્યાં નિત્ય છે, નિત્ય બિરાજે છે. અને શેના માટે? નિજ જનોને ફલ આપવા માટે. જો એક સ્થાન એવું છે કે જ્યાં સેવા આપે છે, અને આ સ્થાન એવું છે કે જ્યાં ફલ આપે છે. તો જ્યાંથી મહાપ્રભુજી ફલ આપે એ સ્થાનનું વર્ણન કર્યું. અને આગળ આપણે 90 થી લઈને અને 94 સાખીઓનું દર્શન કરી અને પછી આગળની સખીઓનું ગાન આપણે કરીશું એક સાથે બધા. बेली लता बहु भात की तुमन रही लपटा, मानो नायक नायका मानत जी आय श्री वल्लभ, मानत जी आय. कपिक द्रुम चढ़े गूंजत है बहुभार, रास केली के आगमन प्रमुदित मंगल गाय श्री वल्लभ, प्रमुदित मंगल गाय. एक सारे बता. गोपी जगत में चल के उलटी रीत, तिनके पद वंदन किए बढ़त कृष्ण सो प्रीत श्री वल्लभ, बढ़त कृष्ण सो प्रीत. બીજા સ્થાનની ચર્ચા હવે આવશે.